શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર આપણે ગયા વખતે બે કારિકા જોઈ હતી ને. પરમત નિરાકરણ પ્રકરણ છે મી કારિકાથી લઈને 94મી કારિકા સુધીમાં. એમાં શ્રી મહાપ્રભુજીએ માયાવાદ નિરાકરતા સર્વવાદી નિરાશકૃત બધા માયાવાદીઓનું નિરાકરણ કરી અને સર્વવાદીઓ જે હતા એનું પણ નિરાકરણ આપશ્રીએ કર્યું છે. આમાં માયાવાદ એક બાજુ છે અને કારણ કે બીજા બધા સર્વવાદીઓ છે એ જેમ વેદને પ્રમાણ માનવાવાળા વાદીઓ, નિમ્બાર્ક, માધવ, રામાનુજ વગેરે. વેદને નહીં માનવાવાળા જે બૌદ્ધ, જૈન, પછી મીમાંસકો, એ બધા લોકો જે છે એના પ્રત્યે એટલી બધી ચીડ મહાપ્રભુજીને નથી જેટલી ચીડ માયાવાદીઓ પ્રત્યે છે. એટલે એક અલગ નામ માયાવાદ નિરાકરતા અને સર્વવાદી નિરાશકૃત. તો સર્વવાદી નિરાશકૃતમાં બધા વાદીઓને લીધા છે અને જે વિરુદ્ધ વેદ વિરુદ્ધ જે લોકોના મત છે, વેદને જે લોકો પ્રમાણ માનતા નથી, એનું મહાપ્રભુજીએ ખંડન કર્યું છે શાસ્ત્રની અંદર. ડાયરેક્ટ એની સાથે મહાપ્રભુજી શાસ્ત્રાર્થમાં ઉતરા નથી, કારણ કે એ લોકોને વેદ જ માન્ય નથી તો એને શાસ્ત્રાર્થ કરવો કેવી રીતના એની સાથે. પણ જેને વેદ માન્ય છે એવા જે વાદ છે એની સાથે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પણ કર્યો છે ને નિરુત્તરે કર્યા છે. એમાં મુખ્ય જે પ્રધાન મલ્લ છે એ માયાવાદ છે. એટલે માયાવાદ છે એના વિશે મહાપ્રભુજીને વિશેષ ચીડ છે, કારણ કે શુદ્ધમ ભજનમ વારયંતી, શુદ્ધ ભજનનું વારણ કરે છે અને પ્રભુના મહાત્મ્યનો ખંડન કરે છે. એટલા માટે માયાવાદ નિરાકરતા નામ અલગ આવી રહ્યું છે અને સર્વવાદી નિરાશકૃત એ અલગ આવી રહ્યું છે. માયાવાદીઓ જગતને મિથ્યા માને છે, બીજા લોકો છે એ જગતને મિથ્યા નથી માનતા, સત્ય માને છે. પણ એમાં પણ કંઈક ને કંઈક જે પ્રોબ્લેમ છે એ સર્વવાદીઓમાં એને નિરુત્તર કર્યા છે, નિરાશ કર્યા છે અને સાકાર બ્રહ્મવાદનું શ્રી મહાપ્રભુજીએ સ્થાપન કર્યું છે. તો એમાં આપણે ગયા વખતે એક શ્લોક 2 જોયો હતો ને, એક શ્લોક જોયો હતો કા? વ્રજ ભાષામાં છે કે શેમાં? બધાય પણ ગુજરાતીમાં. વ્રજ ભાષામાં જ લઉં કે ગુજરાતીમાં લેવું? વ્રજ ભાષામાં જ લેવા દે, થોડુંક ટેવ પડે ને વ્રજ ભાષાની. 78મો શ્લોક જોયો હતો ને આપણે? એક જ જોયો હતો. હા, પછીના શ્લોકમાં જુઓ, 79ના શ્લોકની ઉત્થાનિકામાં. એમાં કહે છે કે માયાવાદી શ્રુતિ સૂત્રન કે મુખ્ય અર્થ કો નહીં માને. જે શ્રુતિ અને સૂત્રનો મુખ્ય અર્થ છે કે બ્રહ્મે આ જગતને પ્રગટ કર્યું છે, બ્રહ્માથી આ જગત પ્રગટ થયું છે, બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ જેના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એને એ લોકો નથી માનતા. એ શું માને છે? એમ માને છે કે અનાદિ અવિદ્યા બધ્ધમ બ્રહ્મ તત્કીલ કારણમ. ત્યાર પછીની કારિકા કે અનાદિ અવિદ્યાથી જે બદ્ધ છે બ્રહ્મ, માયા સબલ ઈશ્વર, એ આ જગતનું કારણ છે. तो मायावादी श्रुति सूत्रन के मुख्य अर्थ को नहीं माने हैं, या को बाध करी के मिथ्या वाक्य मिथ्या युक्तिन करी के ब्रह्म के जगत कर्तापने में दोष लगावे. એટલે બ્રહ્મ છે એ જગતનો કર્તા છે, એમાં એ દોષ લગાડે છે. પરબ્રહ્મ કો કારણ નહીં માને હે. સમજજો ધ્યાનથી, આપણે પરબ્રહ્મને આ જગતનું કારણ માનીએ છીએ, એ લોકો બ્રહ્મને જગતનું કારણ નથી માનતા. તબ વે લોગ જગત બનાવે વારો કોણ કુ માને હે? આશંકા છે. તો એ પછી કોને આ જગત કોણે બનાવ્યું છે? યા આશંકા કો દૂર કરવે કે અર્થ માયાવાદી મત કો વર્ણન કરે. હવે માયાવાદી, જો માયાવાદ નિરાકર્તામાં પહેલા માયાવાદ એટલે શું, પછી નિરાકર્તા તો આપણે પછી સમજશું, પહેલા માયાવાદને સમજવું જરૂરી છે. તો એ સમજાવે છે શ્રી મહાપ્રભુજી
કે અનાદિ જો અવિદ્યા, હવે જો અનાદિ શબ્દ પહેલા આવ્યો એટલે જે અવિદ્યાને એ લોકો અનાદિ માને છે. તો અનાદિ જો અવિદ્યા હે અર્થાત જાકો આદિ નહીં હે, એટલે જેનો કોઈ આદિ જ નથી. આવું તો આપણે ત્યાં પરબ્રહ્મને કહેવામાં આવ્યું છે કે જેનો કોઈ આદિ નથી. અહમ એવા સમ એવા અગ્રેણ અન્ય સદ અસત પરમ, પહેલાં કાંઈ નહોતું, સદ અસત કાંઈ નહોતું, પહેલાં બ્રહ્મ હતો. તો એવું આપણે ત્યાં બ્રહ્મના વિશે કહીએ છીએ, એ લોકો માયાના વિશે કહે છે આવું. હકીકતમાં માયા છે એ ભગવાનની શક્તિ છે. તો શક્તિ કાંઈ શક્તિ પહેલાં હોય કે શક્તિમાન પહેલાં હોય? શક્તિમાન જ પહેલાં હોય ને, પછી શક્તિ આવે. શક્તિમાન વગર શક્તિ રહે ક્યાં? તો અનાદિ એ અવિદ્યાને એ લોકો અનાદિ માને છે. જો અનાદિ જો અવિદ્યા અર્થાત જાકો આદિ નહીં હે, ऐसे भावरूप अज्ञान करी के बंध्यो भयो जो साकार चैतन्य वो आ जगत को कारण है. એટલે સાકાર ચૈતન્ય એટલે ઈશ્વર. હા, માયા સબલ ઈશ્વર ઈ કેનાથી બંધાઈ ગયો? ઈ અવિદ્યાથી બંધાઈ ગયો અને એને આ જગતને ઉત્પન્ન કર્યું છે. પછી તર્ક આપે છે કે ભાઈ જૈસો કાર્ય હોવે હે કારણ ભી વૈસો ही અનુકૂળ વૈસો ही હોવે હે. એટલે જેવું કાર્ય હોય આ જગત મિથ્યા હે ત્યાજ્ય એવો જ એનો કારણ હોય, કે જેવું કારણ હોય એવું કાર્ય પેદા થાય ને. એટલે એમ માને છે કે જૈસો કારણ હે વાહી से अनुकूल वैसो ही का जैसो कार्य होवे है वाहे कारण भी वैसो ही होवे है. कार्य जगत जड़ रूप तथा है ही है એટલે ત્યાજ્ય ધિક્કારવા યોગ્ય એમ મિથ્યા સમજો. कार्य जगत जड़ रूप और है ही है तो कार्य उत्पत्ति अंत वारो है. ત્યાં એક સુધારી લેજો, કદર્ય છે ને શું છે ત્યાં કાર્ય શબ્દ છે હે તો વાંધો નહીં, પણ કાર્ય ઉત્પત્તિ અંતવાળો હોય. કાર્ય એટલે જગત. જગત કેવું છે? ઉત્પત્તિ અંતવાળું છે એમ માયાવાદીઓ કહે છે. તાસો कारण भी वैसो ही जड़ है तुच्छ निष्ठ होना चाहिए, ये उनकी मिथ्या युक्ति है. મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે માયાવાદી શું કહે છે? એમ માને છે કે અનાદિ અવિદ્યાથી બંધાયેલો જે ઈશ્વર છે, સાકાર ચૈતન્ય છે, એ જગતનું કારણ છે. હવે જગત કેવું છે તો કે મિથ્યા છે, હેય છે, જડ છે, તુચ્છ છે, ખરાબ છે. તો જેવું કારણ કાર્ય હોય એવું જ કારણ હોય ને. તો બ્રહ્મ એવો જ છે, જે માયા સબલ ઈશ્વર છે એ પણ એવો જડ હેય તુચ્છ છે એમ. તો હવે આનો ખંડન કરે છે શ્રી મહાપ્રભુજી. આ માયાવાદનો મત છે કે આ જગત છે એ મિથ્યા છે, હેય છે, ધિક્કારવા યોગ્ય છે. તો કારણ કાર્ય એવું હોય તો કારણ પણ એવું જ છે, માયા સબલ ઈશ્વર એમ. તો એનું ખંડન કરે છે કે હા, એટલે જેવું કાર્ય હોય એવું કારણ હોય એમ. આપણે યુક્તિથી કોઈ વસ્તુને સમજાવીએ તો કાર્યને જોઈને આપણે કારણને અનુમાન કરીએ ને કે ભાઈ આવું કાર્ય બન્યું તો કારણ પણ એનું આવું હોવું જોઈએ એમ. આના છોકરો આવો છે નક્કી એનો બાપ આવો હોવો જોઈએ એવું આપણે કહીએ કે એના મા બાપ આવા હોવા જોઈએ એમ. નહીતર આવું કે નહીં આવે, ક્યાંથી શીખવા એમ. તો કારણ જેવું હોય એટલે કાર્ય જેવું હોય એવું એને કારણ હોય એમ. આ તો કાર્ય કારણની વાત છે. હવે જો સિદ્ધાંત તો ये है. હવે મહાપ્રભુજી ખંડન કરે છે. સમજો આ માયાવાદ આ છે કે ભાઈ માયા સબલ ઈશ્વરે આ જગત બનાવ્યું છે, જગત મિથ્યા છે, હેય છે, ત્યાજ્ય છે, ધિક્કારવા યોગ્ય છે. જો કાર્ય હોય તો કારણ પણ એવું છે. આ બધું માનવાવાળા માયાવાદીઓ છે જેની વિમલ પ્રજ્ઞા ચાલી ગઈ છે. એ લોકો શ્રોતાર્થનું આગળના શ્લોકમાં આપણે જોયું કે એ લોકો શ્રોતાર્થનું બાધન કરે છે જેની વિમલ પ્રજ્ઞા ચાલી ગઈ છે અને જગતની કારણતાને દૂષિત કરે છે. 78મા શ્લોકમાં એમ કીધું ને, કઈ રીતે દૂષિત કરે એ 79મા શ્લોકમાં કીધું. હવે એ જગતની કારણતાને એ દૂષિત કરે છે. હવે એ જગતનું કારણ કોણ બન્યું? આપણે ત્યાં આપણો સિદ્ધાંત શું છે એનો સિદ્ધાંત સમજો પહેલાં કે જગતનું કારણ છે એ માયા સબલ ઈશ્વર છે. હવે જગત કેવું દેખાય છે તો કે ઉત્પત્તિ નાશવાળું દેખાય, ક્ષુદ્રત્વ દેખાય, હેયત્વ દેખાય, જડ દેખાય, ધિક્કારવા યોગ્ય દેખાય. તો એનું જો કાર્ય એવું દેખાય છે તો કારણ પણ એવું જ હોય એમ. હવે મહાપ્રભુજી એનું ખંડન કરે છે. શ્રી આચાર્યજી કહે છે કે વેદ વ્યાસજી મહારાજને બ્રહ્મसूत्र में श्रुतिन को ही प्रमाण मानी है. સમજો, બ્રહ્મસૂત્રમાં અણુભાષ્ય જે આપણું ચાલે છે
એમાં વેદવ્યાસજીએ શ્રુતિને પ્રમાણ માનેલી છે. વેદની શ્રુતિઓ શું કહે છે આ બાબતમાં, જગતની બાબતમાં, તો લૌકિક યુક્તિનું પ્રમાણ નહીં માની है. એમાં તમે તમારી બુદ્ધિનો વઘાર કરો એ પ્રમાણ નથી. આપણે હમણાં જ આવ્યું ને, ભ્રાંત પ્રતીતેષુ ન અર્થ નિયામક. પ્રમેય રત્નારણમાં લાલુ ભટ્ટજી શું કહે છે? ભ્રાંત લોકોની પ્રતીતિ અર્થ નિયામક ન કહેવાય. નહીતર તો ભ્રમરિકા જે ફરેલો માણસ છે એની પ્રતીતિને પ્રમાણ માનવી પડશે. પણ ભ્રાંત પ્રતીતેષુ ન અર્થ નિયામકત્વ. ભ્રાંત લોકોની પ્રતીતિ અર્થ નિયામક નથી એમ, એની પ્રતીતિ સાચી નથી એમ, ખોટી છે. એટલે કહે છે લૌકિક યુક્તિનું પ્રમાણ નહીં માને હે શ્રુતિન મેં. કારણ કે જે બ્રહ્મ છે એ કોઈ લૌકિક યુક્તિથી જણાય નહીં ને. બ્રહ્મ તો શાસ્ત્રનો વિષય છે, એને આપણે શાસ્ત્રથી સમજવાનો હોય છે. તો લૌકિક યુક્તિનું પ્રમાણ નહીં માને હે શ્રુતિન મેં બ્રહ્મ કો કારણ બતાયો ગયો હે. હવે શ્રુતિની અંદર બ્રહ્મને જ આ જગતનું કારણ માનવામાં આવે છે. સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. આ શ્રુતિની અંદર કાર્ય કો ભી બ્રહ્મત્વ કહ્યો ગયો હે. એટલે જેમ બ્રહ્મ શ્રુતિની અંદર આ જગતનું કાર્ય, જગતનું કારણ જે છે એ બ્રહ્મ છે, તો કાર્ય પણ બ્રહ્મરૂપ હશે ને. કારણ બ્રહ્મ છે તો કાર્ય પણ એનું બ્રહ્મરૂપ હશે. सा आत्मानम स्वयं अकुरुत. या श्रुति में भगवान ने अपने आत्मा को ही जगत रूप कियो है, ये बात लिखी है. ब्रह्म ज पोते आ जगत रूपे थयो छे, पोताने ज आ जगत रूपे बनाव्यो छे. भविष्याम प्रजाए ब्रह्मनी एवी इच्छा थई कि हूँ एकमांथी अनेक थाव, तो पोते ज आ बधा जगत रूपे थई गयो. या श्रुति में भगवान ही बहुत रूप वारे होइवे की इच्छा करते भये ये बात लिखी गई है. और उच्च नीचादि भाव जगत में दिखे है, तथापि ब्रह्म में काहू प्रकार को दोष नहीं है. એટલે બ્રહ્મે ક્રીડા માટે આવા ઉચ્ચ નીચ ભાવને પેદા કર્યા છે, એનાથી બ્રહ્મ એવું બની જતું નથી. સમજો, બ્રહ્મ એવો નથી બની જતો, એવા ઉચ્ચ નીચ ભાવ એને પેદા કર્યા છે. તો કાહુ प्रकार से वामे दोष नहीं है, ये बात जताई है. स्वयं प्रमाण वेद वाक्यांशों कार्य रूप जगत को ब्रह्मपनो सिद्ध कियो. या ही कारण ब्रह्मज्ञानी को जगत को तुच्छपनो अथवा तो कुत्सितपनो नहीं दिखे है. એટલે જે બ્રહ્મજ્ઞાની છે એને આ જગત છે એ કુત્સિત કે ઉત્પત્તિ નાશ કે અન્યોન્ય ભાવ કે આવું એને દેખાતું નથી. એને તો બધું બ્રહ્મરૂપ લાગે છે. निर्दोष अमी समम ब्रह्म, निर्दोष ब्रह्मरूप ही दिखे है, परंतु जीव की अविद्या दूर नहीं भई है. उन मनुष्य को ही जगत में कुत्सितपनो आदि अनेक दोष दिखे है. જેની અવિદ્યા હજી દૂર નથી થઈ એને આ જગત છે એવું ખરાબ હે, દુઃખાત્મક એવું લાગે. જૈસે શ્વેત શંખ હોય તો શ્વેત શંખ પીલિયા વારે મનુષ્યનું પીલો દીખે. એટલે જેને ઓલો કમળો થઈ ગયો હોય, પીલિયાનો રોગ કહેવાય એને. તો શંખ હોય એ સફેદ હોય, પણ જેને પીલિયો થઈ ગયો હોય એને શંખ કેવો દેખાય? સફેદ હોવા છતાંય પીળો દેખાય. પરંતુ શંખ તો સફેદ ही होवे हैं. याही प्रकार जगत तो ब्रह्मरूप ही होवे हैं. અજ્ઞાની લોગન કો અવિદ્યા કરી કે અનેક દોષ વાળો દીખે. એટલે આજે બધા માયાવાદીઓ છે ને એ બધા કમરાની બીમારીવાળા છે, એને જગત બધું માયિક લાગે. જે બ્રહ્મવાદી છે એને જગત તો બ્રહ્માત્મક લાગે છે. जैसे पुरुष को अपने अंगन में कुत्सितपनो नहीं मालूम पड़े. पुरुष ने कोई एम लागे कि हूँ खराब छूँ, 10 વાર અરીસામ જોવે तो पुरुष को अपने अंगन को कुत्सितपनो मालूम नहीं पड़े. ऐसे ही ब्रह्म के साथ गमे ने पूछो ने એના અહંકારમાં જ રાજતા હોય એ લોકો. ऐसे ही ब्रह्म के साथ जगत को अभेद मानवे वारे. એટલે આ તો એક દ્રષ્ટાંત છે, પણ એના દ્વારા સમજાવવા શું માંગે છે કે બ્રહ્મ के साथ जगत को अभेद मानवे वारे ज्ञानी को जगत कुत्सित नहीं प्रतीत होवे. એટલે બ્રહ્મની સાથે જે જ્ઞાની છે એનો બ્રહ્મની સાથે અભેદ છે, એટલે એને ક્યારેય જગત કુત્સિત, ખરાબ, ક્ષુદ્ર હે એવું નહીં દેખાય. जहाँ भेद है वहाँ ही कुत्सित आदि दोष प्रतीत होवे हैं. જ્યાં ભેદ છે ત્યાં જ આવું કુત્સિત વગેરે દોષ આપણને દેખાય છે, પણ જે અભેદ છે ત્યાં આવો દોષ દેખાતો નથી. એમ જેમ આપણા શરીરના બધા અંગો છે એ આપણને સારા જ લાગે એમ.
હા, આપણને કંઈક ભૂલ પડે તો આપણે બધા કેટલા જસ્ટિફિકેશન ગોતીએ ને બીજાની ભૂલ પેલા બતાડીએ. કે આપણી સાથે આપણો અભેદ છે ને, એટલે બીજા સાથે ભેદ છે એટલે એમાં કુત્સિત વગેરે આપણને દેખાય છે. અમે નાના હતા ને તે ઓલો છોકરા નાના રમવા આવે ને, સાવ નાના, એટલે આમ ઓલા બધા એની માયું હોય એ રમવા આવે છોકરાને, તો બધા ભેગા થઈને કે જો ભામ આવી, એનો છોકરો આવે તો એ ભામ ના આવે, તો મારું બચોલ્યું, મારું કુરકુર્યું, ત્યારે એમ લાગે કે મારું બચોલ્યું. ઓલા બીજા બધા ભેગા થઈને તો કે ભામ આવી. શા માટે? ત્યાં ભેદ પણ છે, કુત્સિત પણ તરત દેખાય, ભામ દેખાય, વાય અને મારું બચોલ્યું દેખાય. એ ભાઈ જે બ્રહ્મજ્ઞાની છે એને બ્રહ્મની સાથે અભેદ થઈ ગયો, એને આ જગત છે એ મારું બચોલ્યું દેખાય. અને જે માયાવાદીઓ છે એને ભામ દેખાય કે આ માયાવાદી બધે આ માયા સબલ ઈશ્વર ને બધી ભામ હશે કંઈક જાણે કે. કારણ કે ભેદ પણ માની રહ્યા છે ને, એટલે કહે છે કે જો બ્રહ્મજ્ઞાની છે એને તો આખું જગત છે એ બ્રહ્માત્મક જ દેખાશે. જगत को यही कुत्सित मानेगो तो छांदोग्य उपनिषद में तथा गीता जी में कहा है कि बीजम माम सर्वभूतानाम. આ શ્લોક में भगवान બીજન કી બ્રહ્મરૂપતા લીખી, એટલે આ બધાનું બીજ હું છું એમ. સર્વભૂતાનામ બીજમ, આ બધાનું બીજ, કારણ કે બધું ભગવાનના અંશ છે, ભગવાનમાંથી પ્રગટ થયા છે, ભગવદ રૂપ છે એમ. એટલે ત્યાં કહે છે કે બીજન કી બ્રહ્મરૂપતા લીખી હે સો નહીં બન સકેગી. એટલે તમે જો જગતને મિથ્યા માનશો તો આ જગત તો ભગવાને પોતે જ ગીતાજીમાં કહે છે કે બીજમ મામ સર્વભૂતાનામ, 7મો અધ્યાય 10મો શ્લોક, બધા જ પ્રાણીઓનું બીજ હું છું. ક્યોંકि જગતરૂપી વૃક્ષ को यदि कुत्सित तुच्छ मानोगे तो जीवज अंडज तथा अन्नमय बीज की मल तुल्यता भी कह सकेंगे. તો પછી આ જેટલા બી જીવ સૃષ્ટિ છે, અંડજ તથા અન્નમય, એ બધા બીજ જે છે એ મલતુલ્ય બની જશે જો એને બ્રહ્માત્મક નહીં માનો. બ્રહ્મ જ એનું બીજ છે, સર્વભૂતાનામ બીજમ અવ્યયમ. તો ब्रह्मपनो नहीं होएगो, अर्थात जगत रूप वृक्ष को तुच्छ मानोगे तो जगत को बीज ब्रह्म भी तुच्छ भयो. तब तो ब्रह्म ज्ञान होवे के अर्थ पंचांगनी विद्या के साधक जो स्रोत यज्ञादि कर्म है तथा स्मृति के बनाए ज्ञान होवे के उपाय वृथा ही हो जाएंगे. तब तो सब सन्मार्ग को नाश हो जाएगा. એટલે આ રીતે જો તમે જગતને મિથ્યા માનશો તો એનું બીજ એવું જ લાગશે ને, બીજ એવું હશે તો બધાય સન્માર્ગ, પછી કયા સન્માર્ગથી શું પ્રાપ્ત કરવું, એવી વસ્તુને, મિથ્યા વસ્તુને પ્રાપ્ત કરશું, કરવા માટે તો કોઈ પુરુષાર્થ ન કરે ને. કારણ કે તમે જગતને એવું માનશું તો જગતનું કારણ જે બ્રહ્મ છે એ પણ એવો તુચ્છ હે થઈ જશે ને. તો એવા તુચ્છ ને હેયને પ્રાપ્ત કરવા માટે કોઈ સ્રોત યજ્ઞ કરશે નહીં, કોઈ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે તો બધા સાધનોનો છેદ ઉડી જશે ને. કારણ કે એ બધા સાધનોથી લભ્ય બ્રહ્મ છે ને. પણ જ્યારે બ્રહ્મને જ આવી રીતના તુચ્છ માને કોઈ કે ભાઈ જો જગત ક્ષુદ્ર નાશવાળું તુચ્છ છે તો એનું કાર્ય આવું છે તો કારણ પણ એવું જ હશે. તો હવે કારણ એવું હશે, બ્રહ્મ જો તુચ્છ હોય તો પછી બ્રહ્મજ્ઞાન હોય કે અર્થ પંચાગ્નિ વિદ્યાની અંદર જે સાધકને સ્રોત યજ્ઞાદિ કર્મ તથા स्मृति के बनाए ज्ञान होवे के उपाय वृथा ही हो जाएंगे. तब तो सब सन्मार्ग को नाश हो जाएगा. आगे ईश्वर को मायाकृत बंध होवे में मायावादी के मत अनुसार प्रमाण दिखावे है. હવે માયાવાદી એમાં પ્રમાણ એક બતાવે છે કે જો અમે સાંભળો તમે શાંતિથી વાત, કે ઇન્દ્રો માયા ભી પુરુરૂપ ઈર્યતે, એવું લખ્યું છે કે નહીં બૃહદારણ્યક શ્રુતિમાં, કે ઇન્દ્ર જે છે માયા કરી કે બહુરૂપ જાકે હો રહે. એટલે આ ઇન્દ્ર એટલે બ્રહ્મ, ઈ છે માયાના કારણે ઘણા રૂપવાળો થાય છે. ऐसो परमेश्वर दृष्टिगोचर होवे है. या रीति को या वाक्य को अर्थ मायावादी करे है. એટલે આજે છે ને શ્રુતિ બૃહદારણ્યક ઉપનિષદની, એમાં શું કીધું છે કે ઇન્દ્રો માયા ભી પૂરુરૂપ ઈર્યતે. એટલે આ ઇન્દ્ર જે છે એટલે બ્રહ્મ છે, એ માયા કરી કે બહુરૂપ હોઈ જાવે હે. બહુરૂપ જાકે ही हो रहे है. ऐसो परमेश्वर दृष्टिगोचर होवे. या रीति को अर्थ मायावादी આ શ્રુતિનો કરે છે.
પરંતુ याको अर्थ ऐसो नहीं है। હવે જો એ શ્રુતિનો અર્થ વિપરીત કરે છે, મહાપ્રભુજી એ શ્રુતિનો અર્થ શું સમજાવે છે કે અનેક રૂપવાળો પરમેશ્વર માયા કરી કે अर्थात नेत्रादि इंद्रियादि जन्य बुद्धि की वृत्ति करी के दर्शन में आवे हैं, या रीति को अर्थ है। क्योंकि या श्रुति में पहले के दो ही पद में विना ही माया बहुत रूप धारण करनो लिख्यो, એટલે બ્રહ્મ જે છે એ માયા વગર પણ ઘણા બધા રૂપ ધારણ કરી શકે છે એવું સામર્થ્ય એનું છે। તાસો बहुत रूप धारण करवे में माया कारण नहीं है। ભગવાનને કાંઈ બહુરૂપ થવામાં કોઈ માયા હોય તો જ થઈ શકે એવો અસમર્થ બ્રહ્મ નથી। એમ માયા ન હોય તો પણ એ બધા રૂપ થઈ શકે છે। બહુરૂપ વારે પરમેશ્વર કે દેખવે મેં માયા સહાયક માત્ર, એટલે માયા છે એમાં ખાલી એક સપોર્ટિંગ ફેક્ટર છે, એક સહાય માત્ર છે। બાકી માયા જે છે એ ન હોય તો પણ બ્રહ્મ સૃષ્ટિ રચી શકે છે એવું એનામાં સામર્થ્ય છે। એટલે આજે અહીં કીધું કે ઇન્દ્ર માયા બી પૂરું રીત, એટલે આ ઇન્દ્રની ઘણી બધી માયા શક્તિઓ છે, એની પાસે કેટલી બધી માયાઓ છે। એ ક્યારેક કેવી માયા દેખાડે, ક્યારેક તો એ શક્તિમાન પોતે છે। પણ એનો અર્થ આવો કરે કોઈ કે માયા કરી કે બહુરૂપ જાકે હો રહે, તો વાત ઉલટી થઈ ગઈ ને। માયાના કારણે એના ઘણા બધા રૂપો થાય છે, તો વાત ઉલટી થઈ ગઈ બધી। પણ ઇન્દ્ર માયા બી પૂરું રૂપ એ રીતે, એનો મતલબ છે કે આ ઇન્દ્ર જે આ બ્રહ્મ છે એની પાસે એવી ઘણી માયા શક્તિઓ છે, એની પાસે એવો એ સમર્થ છે, અને એને જગત રચવામાં કોઈ માયાની આવશ્યકતા નથી। એમ ઘણા લોકો કે ને આ મીમાંસકો નૈયાયિકો એટલે એમ કે પરમાણુથી બન્યું આ જગત, તો પરમાણુ કાંઈ બ્રહ્મને જગત બનાવવા માટે પરમાણુની જરૂર પડે એવો એ અસમર્થ નથી, પોતે જ બધા રૂપે બનવા સમર્થ છે। એટલે એવો કોઈ અસમર્થ નથી કે એને બીજા પદાર્થની જરૂર પડે નહીં, પદાર્થ હોય તો જ બનાવી શકે। જેમ આપણે મકાન બનાવવું હોય તો આપણને જરૂર પડે, આપણામાં એવી સામર્થ નથી કે આપણે મકાન રૂપ થઈ શકે। આપણે ઈંટ ચૂનો ને પથ્થર જોઈએ એવું બ્રહ્મને જરૂર પડતી નથી। એમાં એ કહે છે। ऐसे ही બીજું ઉદાહરણ આપે છે શ્વેતાસોતર ઉપનિષદનું કે માયાંતુ પ્રકૃતિ વિદ્યાન માયનંતુ મહેશ્વરમ। माया प्रकृति सो कहे है और प्रकृति सहित परमेश्वर को माई जाननो। माई એટલે ધર્મી, માયા તો એની દાસી છે। આ બધી પ્રકૃતિ જે છે એ શું છે, એ પ્રકૃતિ સહિત પરમેશ્વર को માઈ જાણનો। માઈ એટલે જેની પાસે ઘણી બધી માયા છે એવો ધર્મી છે। માયા જે છે એ તો એને એક શક્તિ છે, એનો ધર્મ છે। या वाक्य में सत्य प्रकृति को ग्रहण करनो, मिथ्या माया को ग्रहण नहीं करनो। એટલે અહીંયા માઈ છે એનો મતલબ માયાવાદ પ્રમાણે તમે વિચારો, માઈ છે એટલે માયાથી ઢંકાયેલો એવો અર્થ લેવાનો નથી। આ સત્ય પ્રકૃતિ છે અને બ્રહ્મ એનો માઈ છે, ધર્મી છે, માયાને વશમાં રાખવા વાળો છે। તો એ આ સત્ય પ્રકૃતિ को ग्रहण करनो चाहिए। જે ઓલી માયાવાદીઓની માયા છે એને અહીંયા ગ્રહણ નહીં કરનો चाहिए, क्योंकि एकादश स्कंद में कहो है प्रकृतिर यस्योपादानम। या श्लोक में प्रकृति पुरुष काल को भगवद रूपता लिखी है, એટલે પ્રકૃતિ જે છે એ પણ ભગવદ રૂપ છે, ભગવાનની શક્તિ છે। અનૃતા અભિધાના ये श्रुति भी जगत को मिथ्या नहीं कहे है, किंतु दहर ज्ञानी के मनोरथ अनृत करी के अर्थात देहेन्द्रिय आदीन करी के ढंके भय इत्यादि अर्थन को कहे। એટલે આ જે શ્રુતિ છે અનૃતા અભિધાના એ પણ જગત को મિથ્યા નહીં બતાવે, જગતને સત્ય જ માને છે। શ્રુતિનો અર્થ એ જ છે કે જગત સત્ય છે, જગત બ્રહ્મરૂપ છે, ભગવાનનું કાર્ય છે, ભગવાન જ એના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, એમ વાત શ્રુતિ કહે છે। અને માયાવાદી એમ માને છે કે આ જગત છે એ મિથ્યા છે, માયા સબલ ઈશ્વરે પેદા કરેલું છે, અને જે કાંઈ પણ આપણે જોઈ રહ્યા છે આ જગતની અંદર એ બધું મિથ્યા છે, ભક્તિ મિથ્યા છે, શાસ્ત્ર છે, વેદ પુરાણ એ બધું પણ મિથ્યા છે। અને આ જગતની અંદર પ્રગટ થતા ભગવાનના અવતારો છે, કૃષ્ણ, રામ, કપિલ, ઋષિ, વારા, બધા મિથ્યા। તો આવું માનવાવાળા જે માયાવાદીઓ છે એનું ખંડન શ્રી મહાપ્રભુજી કરે છે। શાસ્ત્રને પણ એ પોતાનો માયાવાદના એવા બધા ઉદાહરણો ગોતીને આવડા અર્થ કરીને પછી એને માયાવાદ ફેલાવે। જેમ આ ઇન્દ્ર માયા બી પૂરું રૂપી હતી એમ કીધું, તો એનો અર્થ એવો થોડી થાય છે, તો એનો અવડો અર્થ કરી અને માયાવાદ ફેલાવો છે, એનું નામ તો માયાવાદીઓ કહેવાય। પછી હજી એક આગળ હજી એક જે વાચારંભણ શ્રુતિ છે એનો ખોટો અર્થ, અવડો અર્થ કરે છે। વાચારંભણ શ્રુતિ શું છે ધ્યાનથી સમજવા।
वाचारंभण श्रुति एटले शुं? तो के वाचारंभण श्रुति भी कार्य को कारणात्मना मानी के वाकु सत्य कहवे में ही तात्पर्य है। मायावादी एम माने वाचारंभण श्रुति एवी छे के एकेन मृतपिंडेन सर्व मृणमयम विज्ञातम स्यात्। वाचारंभण विकारोयम नाम ध्येयम मृतिके इत्येवं सत्यम। એટલે એ શ્રુતિની અંદર એમ કીધું છે કે ભાઈ આ જે મૃતિકા છે એકેને મૃતપિંડેને, એટલે એક માટીના પિંડામાંથી બધા અલગ અલગ કોડિયા ને મથની ને કુલડા એ બધું થાય છે. તો એ જે બીજા બધા નામ છે એ વિકાર માત્ર છે. સાચું તો એમાં માટી છે. એના દ્વારા માયાવાદીઓ શું કે જો વાચારંભણ વિકારો એમ નામ ધ્યેય મૃતિકે ઇત્યમ સત્યમમાં કીધું કે નહીં કે બધા જે કાંઈ નામરૂપ છે એ બધા વિકાર છે અને સત્ય તો માટી છે એટલે બ્રહ્મ છે. તો બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જગત જીવો બ્રહ્મ એવા ના પડે. આ તો અમારો સિદ્ધાંત છે. તો આવો અર્થ ન થાય ભાઈ સાહેબ. મહાપ્રભુજી પછી એને સમજાવે છે કે આ શ્રુતિનો તમે આવો અર્થ લ્યો કે માટી સત્ય છે ને બીજા એના બનાવેલા જે કાંઈ પણ પ્રોડક્ટ છે, કોડિયા હોય કે મથની હોય કે માટલું હોય, જે કાંઈ પણ હોય, એ બધા શું છે? એ તો ખાલી વિકાર, એ તો વાણીનો વિકાર છે. એમાં સાચું તો માટી જ છે. આવું આનો અર્થ આવો કરી અને એમ કે જો સાચી માટી છે એનો મતલબ બ્રહ્મ સત્ય છે અને બીજા જે કાંઈ બી નામરૂપ છે એ બધું મિથ્યા છે. તો મહાપ્રભુજી એને એમ કહે છે કે ભાઈ આવો અર્થ તમે શ્રુતિનો ઘટાવો, એ યોગ્ય નથી. તો વાચારંભણ શ્રુતિ ભી કાર્ય કો કારણાત્મના માની વાકુ સત્ય કહેવે મેં ही તાત્પર્ય. એટલે વાચારંભણ શ્રુતિનો અર્થ તમે જુઓ, એનું તાત્પર્ય કેવું છે કે ભાઈ માટીના બનેલા પદાર્થો બધા મૃદાત્મક હોય છે. એટલે એની અનન્યતા બતાવે છે કે ભાઈ માટી અને એના બનેલા પદાર્થો પણ એ મૃદાત્મક છે. તો જે બ્રહ્મ અને બ્રહ્મે પ્રગટ કરેલું આ નામ રૂપાત્મક જગત છે એની સાથે અનન્યતા છે, અભેદ છે. એમાં વાચારંભણ બતાવે છે. એમને જ બતાવતી કે જો વાચારંભણ વિકારો એમ નામ ધ્યેય મૃતિકે ઇત્યમ સત્યમ. જો મૃતિકા સત્ય છે, બીજું બધું તો માત્ર વાણીનો વિલાસ છે, એવું નથી. આ જે વાચારંભણ શ્રુતિ છે એનો અર્થ તમે બરોબર સમજ્યા નથી, એટલે તમે આવા ખોટા અર્થ એનો કાઢો છો. તો વાચારંભણ શ્રુતિ કો ભી કાર્ય કુ કારણાત્મના માની કે વાકુ સત્ય કહેવે મેં તાત્પર્ય. એટલે કાર્ય કેવું હોય? કારણાત્મક હોય. તો કારણ કોણ છે? બ્રહ્મ છે. તો કાર્ય પણ બ્રહ્માત્મક જ હોય ને. જેમ માટી છે એના બનેલા પદાર્થો મૃદાત્મક હોય, સુવર્ણના બનેલા પદાર્થો સુવર્ણાત્મક હોય, એમ બ્રહ્મે આ જગતને બનાવ્યું છે. બ્રહ્મ બન્યો છે બધા રૂપે, તો આ જગત પણ બ્રહ્માત્મક છે. તો વાકુ સત્ય કહેવે મેં ही તાત્પર્ય વાચારંભણ શ્રુતિનું. માયા શબ્દ કે ક્રિયા, દંભ, બુદ્ધિ આદि અનેક અર્થ કોષ में लिखे. એટલે માયાનો કઈ એક અર્થ થોડો થાય છે. માયાના ઘણા બધા અર્થ થાય. ક્રિયા, દંભ, બુદ્ધિ, શક્તિ ભગવાનની, આશ્ચર્ય, એવા ઘણા બધા અર્થ માયાના લખ્યા છે. હરિરાયજીએ તો માયાનો અર્થ લક્ષ્મી કર્યો છે. લ્યો, સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં માયાનો અર્થ શું? તો કે માયા એટલે લક્ષ્મી, અને લક્ષ્મીનો માયાનો વાદ એટલે લક્ષ્મીનો વાદ. શું? તો કે મારા મન નાથમ ન અન્ય કો. એવો અર્થ હરિરાયજી કે કારણ કે માયાનો અર્થ એવો થાય છે. તો માયાના તો ઘણા બધા અર્થ થાય કોષની અંદર, એટલે ડિક્શનરીમાં. વેદ નિઘંટુ એટલે વેદની ડિક્શનરી. વેદના શબ્દોને સમજાવતી જે ડિક્શનરી છે ને નિઘંટુ કહેવાય. જે આપણે વેદાંગની અંદર સમજી ગયા સર્વનિર્ણય નિબંધમાં. तो वेद निघंटु में माया, अभिख्या, पक्षी वयुन, इनको बुद्धि के नाम कहे हैं. बुद्धि है सो न्यारी नारी इंद्रियन करी के नाना प्रकार की होवे है, तासो माया भी ही. ये बहुवचन में है. माया तो प्रकृतिम, या वाक्य में माया नाम सृष्टि के आरंभ में जो सूक्ष्म कार्य है वाको है. अनृत नाम देह इंद्रिय आदि कन को है. यह अनृत नाम यदि मिथ्या को होए तो मिथ्या होए तो सत्य नहीं होए है, नहीं हो सके. यो तो आगे की श्रुति सत्यंच अनृतंच सत्यम अभवत एम कीधु ने. तो एम अनृत शब्द कीधु तो अनृत नो अर्थ शू? तो अनृत तथा सत्य होय सत्य होते भये भी, अनृत तथा सत्य रूप होते भये भी या बात लिखी है. तासो या वाक्य को ऐसो अर्थ करनो कि अनृत जो
देहेन्द्रिय आदिन करी के अनृत है। अनृत नो मतलब अपनी आ देह इंद्रियो अनृत से सत्य जो जीवात्मा दोनों रूप सत्य जो ब्रह्म है એટલે જ્યાં આવું વાક્ય આવે આ શ્રુતિ જ હતી ને સત્યંચ અનૃતંચ સત્યમ અભવત તો સત્યંચ અનૃતંચ સત્યમ અભવત એટલે શું તો કે સત્યમ એટલે જીવાત્મા અનૃત એટલે દેહ ઇન્દ્રિયાદિકન અને સત્યમ અભવત એટલે આ બે રૂપે સત્ય જો બ્રહ્મ હે સોહી હોતો ભયો આ બે રૂપે ઈ જ બન્યો છે દેહ રૂપ અને जीव रूप ये बे एनु ज कार्य है ये बे रूप ए ज बन्यो है। या के आदि में भगवान बहुरूप होवे की इच्छा करते भये ऐसे लिखे है अंत में सत्यम अभवत अर्थात सत्य ही होतो भयो ये लिखे है। हमने गोकुलनाथ जी आज श्रुति टाइकी ने निरुक्तंच अनिरुक्तंच विज्ञानंच अविज्ञानंच निलयंच अनिलयंच सत्यंच अनृतंच सत्यम अभवत आ श्रुति टाइकी हमें टीका में એ દેખાય છે નથી દેખાતું જેનો આકાર છે જેનો આકાર નથી જેનું જ્ઞાન થઈ રહ્યું છે જેનું જ્ઞાન નથી થઈ રહ્યું છે એ જ બ્રહ્મ એ બ્રહ્મ છે એમ સત્ય છે અનૃત છે પાછું સત્ય બન્યો છે એટલે સત્ય એટલે દેહ સત્ય એટલે જીવ આત્મા જીવાત્મા અને અસત્ય અનૃત એટલે દેહ અને એ સત્ય અને અનૃત બનવાવાળો સત્યમ અભવત એ સત્ય બ્રહ્મ જ બન્યો છે તો અનૃતંચ સત્યંચ અનૃતંચ સત્યમ અભવત એટલે શું तो कि अनृत सत्य रूप होते भये ये बात लिखी है या वाक्य को अर्थ ऐसा होवे है कि अनृत जो देहेन्द्रियादिकन सत्य जो जीवात्मा दोनों रूप सत्य जो ब्रह्म है वो ही बन्यो है। सत्य जो ब्रह्म है सो ही होतो भयो या के आदि में भगवान बहुरूप होवे की इच्छा करते भये ऐसे लिखी है और अंत में सत्यम अभवत अर्थात सत्य ही होतो भयो ये लिखी है। अनृत शब्द को यदि मिथ्यावाची मानोगे अनृत शब्द है ने तो એને માયાવાદી મિથ્યાવાચી કહે જો અમે આજ તો કહે છે અનૃત કીધું ને શ્રુતિમાં તો અનૃતનો અર્થ ત્યાં મિથ્યાવાચી લેવાનું નથી। અનૃત શબ્દન को यदि मिथ्यावाची मानोगे तो आद्य अंक को विरोध आवेगो तासो स्वप्न के दृष्टांत सो जगत को भ्रमरूप नहीं मान लेनो એટલા માટે આ જગત છે તમે સ્વપ્નની જેમ મિથ્યા માનો એ શાસ્ત્રથી વિરુદ્ધ છે। શ્રુતિ સ્મૃતિ બ્રહ્મસૂત્ર એનાથી વિરુદ્ધ છે અને ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે જે લોકો આ જગતને અસત્ય અપ્રતિષ્ઠિત માને છે એ તો બધા આસુરીઓ છે। ભગવાને 16મા અધ્યાયના 8મા શ્લોકમાં શું કીધું असत्यम अप्रतिष्ठितम जगद आहुर अनिश्वरम जे लोको आ जगत ने असत्य माने छे प्रतिष्ठा वगरनु माने छे ई बधाय लोको केवा छे आसुरी छे जे लोको अनिश्वर माने छे। या गीता जी के वाक्य में जगत को असत्य मानवे वारेन को आसुरी कहो है तथा यद्भुतम यश्च भव्यम ऋग्वेद संहिता नी श्रुति छे तो हरिरेव जगत जगत सर्वम हरि सर्व जगत रूप है इत्यादि सहस्त्र वाक्यन में जगत भगवत रूप मान्यो है। आ बधा हजारों वाक्यों ढगलाबंध वाक्यों मळे छे आपणे श्रुति स्मृति में ब्रह्मसूत्र ये बधा शू कहे छे सहस्त्र वाक्यन में जगत ब्रह्मरूप मान्यो है। या प्रकार अनेक प्रमाण अंशों खंडन कियो भयो भी अविद्यावाद चित्त दोष करी के जगत को दोष सहित मानवे वारे समदमादि साधन रहित पुरुष के हृदय से दूर नहीं होवे है उनके हृदय में वैसो ही भासमान होवे। એટલે જે લોકોએ હજી આ સમદમ તિતિક્ષા એવા જે શાસ્ત્રી સાધનો છે એ નથી કર્યા એટલે એ લોકોને આવું દેખાય છે જે અવિદ્યાગ્રસ્ત છે અવિદ્યાવાદ ચિત્ત દોષ કરી કે જગત કો દોષ સહિત માને જે લોકો અવિદ્યામાં ઢંકાયેલા છે એ જ લોકો આ જગતને જે આસુરી છે એ જ જગતને મિથ્યા માને છે। બાકી બીજા કોઈ શાસ્ત્રને તમે પૂછો તો ક્યાંય પણ શાસ્ત્રમાં વેદમાં ઉપનિષદમાં બ્રહ્મસૂત્રમાં ક્યાંય ગીતાજીમાં ક્યાંય જગતને મિથ્યા માનેલું નથી। જગત સત્ય છે બ્રહ્મરૂપ છે બ્રહ્મનું કાર્ય છે બ્રહ્મ જ એના અભિનિમિત્તોપાદાન કારણ છે બ્રહ્મ એના કર્તા પણ છે અને બ્રહ્મમાંથી પ્રગટ થયું છે બ્રહ્મમાં સ્થિત છે પાછું બ્રહ્મમાં જે લય થશે એવું સત્ય જગતને આ માયાવાદીઓ મિથ્યા માને છે
ઈશ્વર જે છે માયા સબલ એને મિથ્યા માને છે, જગતમાં પ્રગટ થયેલું શાસ્ત્રને મિથ્યા માને, ભક્તિને, ભગવાનને, ભગવાનના અવતારોને, એટલા માટે માયાવાદ નિરાકરતા એવા શ્રી મહાપ્રભુજી છે. આ રીતે માયાવાદનું ખંડન આપશ્રીએ કર્યું છે, કારણ કે શુદ્ધ ભજનને વારણ કરવાવાળો માયાવાદ છે. અને આવા બધા પ્રતારણા શાસ્ત્રો છે એનાથી મહાપ્રભુજી એમ કહે છે કે દૂર રહેવું છે. ત્યાર પછીના શ્લોકની અંદર આપણે હવે વિસ્તાર નહીં કરીએ. પછી સર્વવાદ નિરાસ્કૃત લઈ લે એ પણ આમાં આપ્યું જ છે કે આવા ત્યાર પછીનું જે કારિકા છે 80મી કારિકા, એમાં શ્રી મહાપ્રભુજી કહે છે, એનો કેવલ અર્થ લઈ લે કે એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ. આ પ્રતારણા શાસ્ત્ર કેવું છે માયાવાદીઓનું? ભગવાનના મહાત્મ્યને ખંડન કરવા વાળું છે. એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ ઉપેક્ષ્યમ ભગવદ ભક્તે શ્રુતિ સ્મૃતિ વિરોધતઃ કલૌ તદાદરો મુખ્યમ ફલમ વૈમુખ્યાત. વૈમુખ્યતસ્તમઃ કંઈક પ્રોબ્લેમ છે. કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્યતસ્તમઃ. એટલે એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પ્રકારે સર્વ મહાત્મયને નાશ કરવા વાળું પ્રતારણા શાસ્ત્ર, જ્યાં માયાવાદીઓના મોહક શાસ્ત્રો છે, ઠગવા વાળું. એમ પ્રતારણા એટલે છેતરવું. પ્રતારણાનો મતલબ શું કે જો અમે વેદવાદીઓ છીએ એમ કહીને બધાને છેતરે. એમ પછી હવે હોય ખોટી વાત એની. બાકી કે જો અમે વેદની વાત કરીએ ને, વાચારંભણની બધી શ્રુતિઓ પાછી વેદની જ ટાંકે, પણ એનો અર્થ કેવો કરે? અવળો અર્થ કરે, ખોટો અર્થ કરે. તો આવા જે પ્રતારણા શાસ્ત્ર છે એ શું કરે? ભગવાનના મહાત્મયને ખંડન કરે છે. કારણ કે વેદની અંદર એમ કીધું છે કે બ્રહ્મ પોતે જ આ જગતને રચે છે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન. એમ આમાં શાસ્ત્રાર્થ નિબંધનો શ્લોક છે કે ભાઈ આ સૃષ્ટિને તો સૃષ્ટિ બનાવવાવાળા જે વાક્યો છે વેદમાં, એ તો મહાત્મ્ય વર્ધન માટે છે. પણ હવે માયાવાદી એમ કે સૃષ્ટિ તો ઓલા માયા સબલ ઈશ્વરે બનાવી, એટલે મહાત્મ્ય ખંડિત થઈ ગયું ને. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વ મહાત્મ્ય નાશકમ. માયાવાદ કેવો છે? ભગવાનના મહાત્મ્યને ખંડન કરે છે. અને ઉપેક્ષમ ભગવત ભક્તે, બધા ભગવત ભક્તો એ માયાવાદની ઉપેક્ષા કરવી જોઈએ. શ્રુતિ સ્મૃતિ વિરોધ. શા માટે ઉપેક્ષા કરવી જોઈએ? શ્રુતિ અને સ્મૃતિથી વિરોધી છે. એમ બધા આપણા શાસ્ત્રોથી વિરોધી છે. અને કલો તદાદરો, કલયુગમાં એની જ બોલબાલા થશે. કલો તદાદરો મુખ્યમ. કલયુગના માયાવાદની જ બોલબાલા છે ને કે ભાઈ બધું કાંઈ કરવું ધરવું કાંઈ નહીં અને બધું મિથ્યા છે. અને પછી આપણે માયાવાદનું ઓલો એમ લાગે કે ઓહો આપણે કંઈક આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલીએ છીએ અને એમાં શરણાગતિ કે એવું તો કંઈ છે નહીં. સમજો, માયાવાદની અંદર અત્યારે એ કોઈને ગમે? ભગવાનને શરણાગતિ થવું, ભગવાનને ગુણગાન કરવા, દૈનતાપૂર્વક ભગવાનને નમન કરવું, આવું કોઈને ગમે? પોતાનો અહંકાર ઊંચો, મૈયાજીગીરી પણ ટંગડાય ઊંચી, એની જેમ બધાને કોઈને નમવું અત્યારે ક્યાં ગમે? માયાવાદ એટલે જ બધાને ગમે ને. બોલબાલા એની શા માટે છે? કાંઈ કરવાનું નહીં ને બસ આપણો ઈગો એમનેમ રહે અને આધ્યાત્મિક કહેવાય આપણે, તો બધાને જ ગમે ને એવો જ માર્ગ. એમ એટલે અહીં મહાપ્રભુજી કલો તદાદરો મુખ્યમ. કલયુગની અંદર આવા માર્ગોની આદર થશે. કોઈને એમ કહ્યું કે નમવું કોઈને ગમે? પોતાનો ઈગો જ ઊંચો રાખવો ગમે બધાને. અત્યારે અહંકારમાં જ ફરેલા હોય. જેમ હું કરું એ જગ્યા સકટનો ભાર જેમ સ્વાંતાણે. કોઈને શરણાગતિ અત્યારે કલયુગમાં ગમે નહીં. બધા જ પોતપોતાના અહંકારમાં રાજતા હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી કીધું કે કલો તદાદરો મુખ્યમ. આવા માયાવાદ કોને ન ગમે? બધા કલયુગની અંદર બધા એનો આદર કરશે, પણ ભગવત ભક્તો એ તો ઉપેક્ષા જ કરવી. કલયુગની અંદર એનો આદર બહુ થશે અને ભગવત વૈમુખ્ય થકી ભાવિ ફલ નરક મળે છે એનાથી. અને ભગવાનની વિમુખતાને કારણે આવા માયાવાદીઓને શું ફલ મળે છે? નરક મળે છે. સમજો આ વાતને. તો આ રીતે 80મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ
એનું પ્રયોજન બતાવ્યું કે ભાઈ આવા માયાવાદીઓ છે એ ભગવાનના મહાત્મ્યને ખંડન કરે છે, એની ઉપેક્ષા કરવી જોઈએ ભગવત ભક્તોએ, કારણ કે એ શ્રુતિ અને સ્મૃતિથી વિરોધ છે. કલિયુગમાં આવા જ વાદોની બોલબાલા થાય, પણ એનું ફલ છે એ બહુ ખતરનાક છે, નરક છે. પછી 81મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન નાશ્યત્વ સિદ્ધ્યર્થમ યદેતદ વિનિરૂપિતમ યદન્યથૈવ સંસિદ્ધિમ વિદ્યા અવિદ્યા નિરૂપણે. એટલે અવિદ્યાનું જ્ઞાન નાશત્વ, અવિદ્યાનું જ્ઞાન નાશ્યત્વ સિદ્ધિ કરવા માટે જગતનું માયિકત્વ નિરૂપણ કરેલું છે એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે વિદ્યા અને અવિદ્યાના નિરૂપણથી જગતના માયિકત્વ વગર પણ એ અવિદ્યાનું જ્ઞાન નાશત્વ સિદ્ધ થાય છે. એટલે માયાવાદીઓ શું કહે છે કે આ જગત મિથ્યા છે, અને જ્યારે જ્ઞાન થશે ત્યારે જગતનો નાશ થશે. પણ ભાઈ જગતનો નાશ શા માટે થશે? કાંઈ અવિદ્યા દૂર થાય એટલે દર વખતે કાંઈ જગતનો નાશ થવો જરૂરી નથી. સમજો, અવિદ્યા દૂર થાય તો પણ જગત તો યથાવત રહે જ છે. જ્ઞાન થવાથી કાંઈ જગતનો નાશ નહીં થાય, સંસારનો નાશ થશે. જગત તો સત્ય છે, બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મરૂપ છે. જો એમાં થોડુંક લઈ લે, 133મા પેજ ઉપર જો, 133મા પેજ ઉપર આ શ્લોક સમજાયો ને, એમાં જગત અને સંસારનો ભેદ પણ સમજાયો શ્રી મહાપ્રભુજીએ. આપણે પ્રમેય રત્નારણુમાં હમણાં જ કરી ગયા, તાજે તાજું જ છે, એટલે આ સમજવું કઠિન નહીં થાય. એમાં એક શંકા ઉઠાવે છે આ શ્લોકના કોન્ટેક્સમાં, 81મા શ્લોક. એમાં જુઓ, માયાવાદીઓ શું શંકા કરે કે આત્મજ્ઞાન સો મોક્ષ હોવે હે, या सो विद्या अर्थात ज्ञान है सो जगत रूप कार्य सहित अविद्या को नाश करे है. એટલે આત્મજ્ઞાન છે યા સો વિદ્યા અર્થાત જ્ઞાન શું કરે તો કે જગતરૂપ કાર્ય સહિત અવિદ્યા કો નાશ, અવિદ્યાનો નાશ થાય ને જગતનો નાશ થાય. તો જગત કો માયિક અર્થાત અવિદ્યા કો કાર્ય માને, કારણ કે એ લોકો જગતને માયિક માને છે અને અવિદ્યાનું કાર્ય માને છે. એટલે એમ કહે છે કે જ્ઞાન થાય એટલે જગત નિવૃત્ત થઈ જાય, કારણ કે જગત મિથ્યા છે, માયિક છે, અવિદ્યાનું કાર્ય છે. એટલે ક્યોંકि જગત યદि અવિદ્યા કો કાર્ય ન હોવે તો જ્ઞાન સો કૈસે નિવૃત્ત હોવે. એટલે જ્ઞાન થતાં એમ માને છે કે જગત મિથ્યા છે, જગત નિવૃત્ત થઈ જાય. તો એ જવાબમાં શ્રી મહાપ્રભુજી શું કહેજો, ધ્યાનથી સમજો. અવિદ્યા કો કાર્ય અહંતા મમતા રૂપ સંસારી હે, જગત અવિદ્યા કો કાર્ય નહીં હે. ભલા માણસો તો ભલા માણસો કઈ અવિદ્યાનું કાર્ય જગત નથી. અવિદ્યા કો કાર્ય અહંતા રૂપ આપણી ખોપડીમાં, આપણી બુદ્ધિમાં પેદા કરેલો જે સંસાર છે, જે વિષયતા છે, જે હમણાં આપણે સમજ્યા ને પ્રપંચ વિવેકમાં કે જે વિષયતા છે એ અવિદ્યાનું કાર્ય છે. જગત અવિદ્યા કો કાર્ય નહીં હે. एवंच विद्या अर्थात ज्ञान सो भी अहंता ममता रूप संसार को ही नाश होवे है, जगत को नाश ज्ञान सो नहीं होवे है. સંસારનો નાશ થાય છે, કાંઈ જગતનો નાશ થોડો થાય. જગત સત્ય છે, બ્રહ્મરૂપ છે. ઓલું વિષયતાવાળું જગત છે બુદ્ધિમાં, મિથ્યા સંસાર, એનો નાશ થાય છે. ब्रह्म ज्ञान में जगत के लय होवे की अपेक्षा नहीं है. એટલે બ્રહ્મ જ્ઞાન થાય એમાં કાંઈ જગતને લય થવાની અપેક્ષા નથી. ऐसे ही होतो હોય तो जैसे प्रलय को कोई पुरुषार्थ नहीं समझे है, ऐसे ही ब्रह्म विद्या भी अनादर करवे योग्य हो जाएगी. તો પછી બ્રહ્મ જ્ઞાન થયું એટલે બધાયનું નાશ થઈ ગયો. આપણે થઈ જાય ને, પછી આપણો દેહ જગતમાં જ છે ને, તો પછી પુરુષાર્થ રૂપ ક્યાંથી થયું જ્ઞાન? જ્ઞાન તો નાશવાળું જ થયું. પછી સત્યાનાશ કરી દે જ્ઞાન, તો પછી જ્ઞાન અનાદરણીય થઈ જાય ને. જ્ઞાનથી જો જગત નાશ થતું હોય, સમજો, તો પ્રોબ્લેમ શું આવશે? મહાપ્રભુજી એ સમજાવે છે કે તો પ્રલય કો કોઈ પુરુષાર્થ નહીં સમજે. પ્રલયને કોઈ પુરુષાર્થ માને? હા, પ્રલયને કોઈ પુરુષાર્થ ન માને ને. એટલે નાશ જ થતો હોય તો એવું જ્ઞાન કોણ કરે? ચાલો હું એમ કહું કે ભાઈ આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તમારો નાશ થશે, જગતનો નાશ થશે. કોઈ કરે એવું જ્ઞાન? કોણ આવે એવું જ્ઞાન લેવા? કોઈ ન આવે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રલય को कोई पुरुषार्थ रूप नहीं समझे, ऐसे ही अविद्या भी अनादर करवे योग्य है. ऐसे ही ब्रह्म विद्या यानी ब्रह्म ज्ञान
બ્રહ્મ જ્ઞાન બી અનાદર કરવા યોગ્ય હોય. જો નાશ જ થતો હોય તો પછી બ્રહ્મ જ્ઞાન અનાદરણીय થઈ જશે. તાસો વિદ્યાસો અવિદ્યા की निवृत्ति करवे वारो शास्त्र में विद्यासो अविद्या की निवृत्ति करवे वारे शास्त्रंसो प्राप्त हो तो ज्ञान अज्ञानात्मक अहंता ममता रूप संसार की निवृत्ति करे हैं, यही बात सिद्ध होवे है. कई जगतनी निवृत्ति करતું નથી, संसाરની નિવૃત્તિ થાય છે, જગતની નિવૃત્તિ નથી થતી. अतः मोक्ष को अर्थ जगत को लय होनो ऐसो नहीं करना चाहिए. એટલે મોક્ષનો અર્થ કાંઈ એવો નથી થતો કે જગતનો લય. મોક્ષનો અર્થ થાય સંસારનો લય. એટલે મોક્ષનો અર્થ થાય જગત કે લય હોનો નહીં, પણ આપણી અહંતા મમતા રૂપ જે સંસાર છે એનો લય થઈ જાય છે. વિદ્यांच अविद्यांच या श्रुति ने अंत में विद्या अमृतम श्रुते अमृतम अश्नुते. हाँ, विद्या अमृतम अश्नुते या वाक्य में ब्रह्म साक्षात्कार करी के अमृत यानी मोक्ष की प्राप्ति लिखी है. એટલે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય અને અવિદ્યા દૂર થઈ જાય ત્યારે શું થાય? બ્રહ્મ સાક્ષાત્કાર કરી કે अमृत यानी कि मोक्ष की प्राप्ति होवे. तासो हृदय में भासमान भय भगवान स्वयं मोक्ष देंगे. जगत के लय होवे सो कहाँ प्रयोजन है? जगतનું લય થવાનું એમાં કોઈ કારણ નથી, પણ ભગવાન જ બધાને મુક્તિ પ્રદાન કરે છે. એ વાત આ શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી છે. અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ જગતને ક્યાંય મિથ્યા કીધું નથી. જોઈ લ્યો અત્યારની જેટલી શ્રુતિ વિદ્યમાન છે, તૈતરી, કાણવી, માધ્યાંદિની, મૈત્રાયણી, માનવી, આ 5 યજુર્વેદ કી શાખા હે. બીજી બધી શાખાઓ તમે જુઓ તો જેટલી બી શાખા ઉપલબ્ધ છે 11, અહીં કીધી ને 11 શાખાઓ, એમાં ક્યાંય જગતને મિથ્યા કહ્યું નથી. તમે એક ઉપાડો લઈને બેઠા કે મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. કોઈ શ્રુતિ ક્યાંય એવું નથી કહેતી કે જગત મિથ્યા છે. પછીનો જે શ્લોક છે 82મો, એમાં મહાપ્રભુજી એક ખુલાસો કર્યો છે કે ભાઈ પુરાણોમાં જગતને માયિક કીધું છે, પણ શ્રુતિ આટલી શ્રુતિ બતાવી ને અહીંયા ત્યારે મહાપ્રભુજીના વખતે આટલી શાખા હતી વેદની કે યા समय में वेद की 11 शाखा को प्रचार है. 11 शाखाओं थी, उनमें कहूँ भी नहीं लिख्यो है. जगत ने मिथ्या આ શાખાઓમાં ક્યાંય કહ્યું 11 શાખાઓ હતી. હવે અત્યારે તો એટલી નહીં હોય. શ્રી મહાપ્રભુજીના વખતમાં આટલી શાખા મોજૂદ હતી વેદની. तो उनमें जगत मिथ्यात्व कहूँ ही नहीं लिखियो है. उन शाखा को ज्ञान महाप्रभु जी को है. તો એમાં ક્યાંય નથી લીધું. પુરાણોમાં ક્યાંક ક્યાંક જગતને મિથ્યા કીધું છે અને એના દ્વારા માયાવાદીઓ કદાચ તાલી વગાડે તો મહાપ્રભુજી એનો ખુલાસો કરી દે કે ભાઈ પુરાણોની અંદર માયિકત્વ કીધું છે એ વૈરાગ્યાર્થમ ઉદીર્ય છે. ખાલી માણસને વૈરાગ્ય થાય એટલે પુરાણોમાં માયિકત્વ કીધું. હકીકતમાં જગત મિથ્યા છે એવું કહેવા માટે માયિકત્વ નથી કીધું એમ. તો એમાં શ્રી મહાપ્રભુજી કહે છે 82મી કારિકામાં કે યન માયિકત્વ કથનમ પુરાણેષુ પ્રકાશ્યતે તદ ઇન્દ્રજાલ પક્ષેણ મતાંતરમ ઇતિ ધ્રુવમ નાસ્તિ શ્રુતિષુ તદ વાર્તા દ્રશ્યમાના તુ કુત્રચિત. એટલે પુરાણોમાં જે માયિકત્વ કથન દેખાય છે એ સૃષ્ટિભેદની અંદર ઇન્દ્રજાલ પક્ષથી મતાંતર છે એમ સમજવું જોઈએ. એટલે દ્રશ્યમાન શ્રુતિની અંદર કોઈ ઠેકાણે જગતનું માયિકત્વ નથી એમ શ્રુતિમાં ક્યાંય નથી. પુરાણોમાં જે કીધું છે એ ઓલી જે ઇન્દ્રજાલ સૃષ્ટિ છે એને સમજાવવા માટે કે ભગવાન છે એ પુરુષ દ્વારા કદાચિત પુનરન્યથા કદાચિત આત્મેય ભવતી જનાર્દન કદાચિત ઇન્દ્રજાલવત સૃષ્ટિ ભગવાન રચે છે. એટલે પુરાણની અંદર ક્યાંય પ્રપંચનું માયિકત્વ કીધું નથી એમ સમજો. શ્રુતિઓમાં ક્યાંય નથી. અને ઐન્દ્રજાલ જે એટલે સૃષ્ટિના ભેદ નિરૂપણ જ્યાં કર્યા છે ત્યાં ઐન્દ્રજાલવત સૃષ્ટિ ઐન્દ્રજાલ પક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ પુરાણોની અંદર વૈરાગ્યના માટે કર્યું છે એમ. પુરાણે શું વૈરાગ્ય માટે એ કહ્યું છે એમ. કઈ જગતને મિથ્યા બતાવવા માટે કીધું નથી એમ. વૈરાગ્ય થાય એટલા માટે. એ વાત આમાં બતાવી છે.
હા, પછીની કારિકામાં શ્રી મહાપ્રભુજી કહે છે, આગળની 83મી, કે વાચારંભણ વાક્યાની તદ અનન્યત્વ બોધનાથ. હવે જો ઓલું વાચારંભણ આગળ જે વાત હતી ને, કે એને માયાવાદીઓનો અવળો અર્થ કરે છે કે વાચારંભણ વિકારોમ નામ ધેમ મૃતિકે ઇત્યમ સત્યમ. વાચા બીજા બધા નામરૂપ જે છે તો ખાલી વાચારંભણ છે, મૃતિકા સત્ય છે. એના ઉપરથી એને એમ કીધું હતું કે બ્રહ્મ જ સત્ય છે ને બીજું બધું મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ એવું નથી. વાચારંભણ વાક્યાની તદ અનન્યત્વ બોધનાથ, એ અનન્ય બતાવે છે કે જેમ માટીના બનાવેલા વાસણો મૃદાત્મક હોય છે તો અનન્યતા બતાવી ને, તો એ માટી અને એના બનેલા વાસણો જુદા નથી. એમ બ્રહ્મ અને બ્રહ્મમાંથી બનેલું આ જગત એ જુદું નથી. એ વાચારંભણનો અર્થ થાય. કે વાચારંભણનો અર્થ તમે મન ફાવે એવો કાઢો, એવું થોડું ચાલે. તો એવા શ્રી મહાપ્રભુજી કહે છે કે વાચારંભણ વાક્યાની તદ અનન્યત્વ બોધનાથ ન મિથ્યાત્વાય કલ્પયંતે જગતો વ્યાસ ગૌરવાત. એટલે છાંદોગ્ય ઉપનિષદની અંદર જે વાચારંભણ શ્રુતિ આવે છે, એ વાચારંભણ વાક્યો બ્રહ્મ થકી અભિન્નત્વ બોધ કરે છે, એમ અનન્યતા બતાવે છે. કે જેમ સોનાના ઘરેણા સુવર્ણાત્મક હોય, માટીના છે મૃદાત્મક હોય, તો એની અનન્યતા બતાવી, અભિન્નતા બતાવી છે. તેથી જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન કરતા નથી. માયાવાદીઓ આવે વાચારંભણમાંથી મિથ્યાત્વ પ્રતિપાદન કરે છે. અને વ્યાસનું ગૌરવ હોવાથી બ્રહ્મ થકી, કારણ કે વ્યાસની શ્રેષ્ઠતા છે ને, ગૌરવ એટલે વ્યાસ સુપ્રીમ કોર્ટ છે, બધાએ એનું માનવું પડે, વેદવ્યાસજીનું. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે વ્યાસો અસ્માકમ ગુરુ, વ્યાસજી અમારા ગુરુ છે ને એનો જે નિર્ણય છે એ બધા આચાર્યોને માન્ય કરવો પડે. તો ન મિથ્યાત્વ, વેદ વ્યાસજીએ ક્યાંય મિથ્યા કહ્યું નથી જગતને. જોઈ લ્યો, બ્રહ્મસૂત્ર જોઈ લ્યો, વેદ જોઈ લ્યો, ક્યાંય જગ્યાએ વેદ વ્યાસજીએ જગતને મિથ્યા કહ્યું નથી. એમ તો જગતનું મિથ્યાત્વ પ્રતિપાદન વેદ વ્યાસજી ક્યાંય કરતા નથી. વ્યાસનું ગૌરવ હોવાથી બ્રહ્મ થકી જગતને અભિન્ન માનવું યોગ્ય છે. અને વાચારંભણ શ્રુતિનો અર્થ થઈ તદ અનન્યત્વ બોધક છે. એટલે બ્રહ્મથી જગત જે છે એ અભિન્ન છે, અનન્ય છે, અભેદ છે, તાદાત્મ્ય છે, એમ બતાવવા માટે છે. પણ માયાવાદીઓને મળી જાય તો એમાંથી નહીં માયાવાદ ફેલાવી દે કે જો વાચારંભણ શ્રુતિનો અર્થ છે મિથ્યાત્વમાં છે, મિથ્યાત્વમાં નથી. પછીનો જે 84મી કારિકા છે એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્ઞાનાર્થમ અર્થવાદશ્ચેત શ્રુતિ સૃષ્ટિયાદિ રૂપિણ અનંગીકરણાત યુક્તમ વિધિ મહાત્મ્યોર ન તત. એટલે સૃષ્ટિ આદિને નિરૂપણ કરનારી જે શ્રુતિ છે એ જ્ઞાનને માટે અર્થવાદ છે એમ કહો તો એ વિધિને મહાત્મ્યને વિશે એનો નહીં અંગીકાર કરવાથી એનું કહેવું સંભવિત નથી. એમાં આપણે નહીં જાય વિસ્તારથી, એમાં આ વાત જ સમજાવી છે. કારણ કે સર્વવાદનું નિરાકરણ જે આગળના કારિકાઓ દ્વારા આપણે સમજવાનું છે. ત્યાર પછી 85મી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે અપવાદાર્થમેવ તદ આરોપો વસ્તુતો નહીં દૃઢ પ્રતીતિ સિદ્ધ્યર્થમ ઇતિ ચેન ન યુજ્યતે. એટલે બ્રહ્મની દૃઢ પ્રતીતિ સિદ્ધ થવાને માટે સૃષ્ટિ કર્તૃત્વ આદિનો આરોપ અપવાદને માટે છે, પણ વસ્તુતા થકી બ્રહ્મમાં સૃષ્ટિ કર્તૃત્વ નથી એવું માયાવાદીનું કહેવું છે એ યોગ્ય નથી. એટલે એમાં માયાવાદી એમ કહે છે અધ્યારોપ અપવાદ, એ અધ્યારોપ અને અપવાદનો એનો સિદ્ધાંત છે ને. શાખા અરુંધતી ન્યાયથી આપણે જોઈએ ને કે ભાઈ પેલા એમ કે અધ્યારોપ કરે પછી એને કેન્સલ કરે, અપવાદ એટલે એને ખતમ કરી દેવું. શાખા અરુંધતી ન્યાયથી પેલા ઓલી ડાળી છે એની ઉપર એમ કે ને તારો જે છે એનો અધ્યારોપ કરે પછી અપવાદ કરી દે, ડાળીને હટાવી દેવી, અપવાદ કરી દેવાનું. શાખા અરુંધતી ન્યાયથી અહીંયા એ જ વાત આપી છે કે ભાઈ પેલા શ્રુતિથી પ્રથમ જગતનું જનન કહીને બ્રહ્મને વિશે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રતિપાદન કરીને તદ્વારા શાખા અરુંધતી ન્યાયથી સોપાધિક બ્રહ્મની અંદર
બુદ્ધિ સિદ્ધ થાય, સમજો, સોપાધિક એટલે માયા સબલ ઈશ્વરમાં, એમાં પહેલાં બુદ્ધિ સિદ્ધ થાય ને પછી પૂર્વે કહેલ ત્યાગ કરી અને કર્તૃત્વાદી રહિત બ્રહ્મનો પશ્ચાત બોધ કરાય છે. એટલે પહેલાં એમ કહે કે આ જે બ્રહ્મ છે એને આ જગત રચ્યું છે, પછી શું કહે કે આ બ્રહ્મને બધું મિથ્યા છે, સાચું તો નિરાકાર જ છે. એટલે પહેલાં અધ્યારોપ કરે અને પછી એનો અપવાદ કરે. પહેલાં કર્તૃત્વ ભોગતૃત્વ બ્રહ્મનું છે, પછી શું કહે કે ભાઈ આપણું ડાયરેક્ટ નિરાકાર બ્રહ્મને સમજવું કઠિન છે, એટલે પહેલાં સહારો લેવો માયા સબલ ઈશ્વરનો, અને પછી એને અપવાદ કરી દેવો. પહેલાં અધ્યારોપ કરવો અને પછી એને ખતમ કરી દેવો, એટલે છોડી દેવો, કારણ કે મિથ્યા છે એમ માને છે. તો પછી પૂર્વે કહેલ ત્યાગ કરી અને કર્તૃત્વાદી બ્રહ્મનો પશ્ચાત બોધ કરાય છે, એટલે કર્તૃત્વાદી રહિત છે એવો બોધ કરાય છે, એટલે અપવાદ કરી દે છે. એટલા માટે કર્તૃત્વાદીનો આરોપ અપવાદને માટે છે. એટલે કર્તૃત્વાદીનો આરોપ કરે છે તો અપવાદને માટે કરે છે, સમજો. માનો કે યમનાષ્ટક લખે, પણ એ શા માટે લખે? અમનાષ્ટક, કેટલા 3 અમનાષ્ટક શંકરાચાર્યજીએ લખ્યા, કેવા કેવા દેવી દેવતાઓની સુંદર સુંદર સ્તુતિઓ કરે. શા માટે? પેલા અધ્યારોપ કરીને પછી એમ કહે છે કે આ બધું ખોટું છે. આવું કોઈ આપણી એરે કરે તો પેલા કોઈ આપણા ઘણા બધા વખાણ કરે, પછી છેલ્લે એમ કહી દે તું મિથ્યા છો, તું મિથ્યા. પેલા કેટલા બધા વખાણ કરી દે, આપણા કોઈ વખાણ કરી, પછી છેલ્લે એમ કે તું મિથ્યા છો, ભાગીથી. તો આ રીતે અધ્યારોપ અને અપવાદની શૈલી છે એ લોકોની. અને પછી કર્તૃત્વવાદીનો આરોપ અપવાદને માટે છે એમ, અને એનું પ્રયોજન બ્રહ્મને વિશે દ્રઢ પ્રતીતિ સિદ્ધ થવી એવું છે. પણ વસ્તુતા થકી બ્રહ્મને વિશે કર્તૃત્વ નથી. હકીકતમાં બ્રહ્મની અંદર કોઈ કર્તૃત્વ ભોગતૃત્વ, કારણ કે નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર છે, એમાં કોઈ કર્તૃત્વ બર્તૃત્વ છે નહીં. આ વાદીનું કહેવું યોગ્ય નથી. એટલે મહાપ્રભુજી એનું ખંડન અહીંયા કરે છે કે ભાઈ આ રીતે માયાવાદીઓ શાખા અરુંધતી ન્યાયથી જે વાત કરે છે એ યોગ્ય નથી. 86મી કારિકામાં મહાપ્રભુજી કહે છે કે મુખ્યાર્થ બાધનમ નાસ્તિ કાર્ય દર્શનતઃ શ્રુતે ઐન્દ્રજાલિક પક્ષેપી કર્તૃત્વમ નટે યથા. એટલે કાર્યના પ્રત્યક્ષ દર્શન થકી શ્રુતિના મુખ્ય અર્થનું બાદ નથી થતું એમ. એટલે કાર્ય જે આ જગત છે એનું તો આપણે જોઈ જ શકીએ છીએ, પ્રત્યક્ષ દર્શન છે, એનો ક્યારેય બાદ થતો નથી. ઐન્દ્રજાલિક પક્ષમાં પણ નટની જેમ એનું જ બ્રહ્મનું જ કર્તૃત્વ છે એમ. એટલે ઐન્દ્રજાલ પક્ષનો વિચાર કરીએ તો એમાં નટ જેમ કેમ અલગ અલગ રૂપ ધારણ કરે, તો એની અંદર કર્તૃત્વ બ્રહ્મનું જ છે ઐન્દ્રજાલિક પક્ષમાં. એટલે કઈ રીતે એમાં પ્રકાશમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે નટને વિશે ઐન્દ્રજાલિક પક્ષમાં પણ બ્રહ્મને વિશે જ કર્તૃત્વ ઘટે છે. એટલે એ પ્રકારે પ્રત્યક્ષ પ્રતીતિથી તેમજ બ્રહ્મસૂત્ર, વ્યાસસૂત્ર અને શ્રુતિ વડે જગતનું મિથ્યાત્વ સંભવતું જ નથી. એનો નિષ્કર્ષ એ છે કે જગત જે છે એ સત્ય છે, બ્રહ્મરૂપ છે, એને તમે મિથ્યા ન માની શકો. એટલે માયાવાદ નિરાકરતા. આ શ્લોકો દ્વારા મહાપ્રભુજીએ એ વાત સમજાવી છે, માયાવાદ નિરાકરતા. પછી છેલ્લે 89મી કારિકામાં મહાપ્રભુજીએ એ વાત કરી, 89મી, કે ભાઈ આ જે માયિકત્વ પુરાણોમાં જોવા મળે છે એ ખાલી વૈરાગ્યાર્થમ ઉદીર્યતે, એટલે વૈરાગ્ય થાય એટલા માટે છે. હકીકતમાં જગતને કોઈ મિથ્યા કહેવા માટે નથી એમ. માયિકત્વમ પુરાણેષુ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે તસ્માદ વિદ્યા માત્રત્વ કથનમ મોહનાય. તસ્માદ અવિદ્યા માત્ર કથનત્વમ મોહનાય. એટલે પુરાણોની અંદર જગતનું માયિકત્વ જોવા, એટલે વેદમાં, બ્રહ્મસૂત્રમાં ક્યાંય પણ જગતને માયિક કીધું નથી. પુરાણોમાં ક્યાંક ક્યાંક એવું આવે તો એ શા માટે છે એનું શ્રી મહાપ્રભુજી ખુલાસો કરે છે કે પુરાણની અંદર જગતનું માયિકત્વ વૈરાગ્યને માટે કહેવાય છે. એટલા માટે જગતને અવિદ્યા માત્રનું કાર્ય કહેવું એ મોહ કરવાને માટે છે. એટલે જગત છે અવિદ્યાનું કાર્ય છે, મિથ્યા છે, એવું જે ક્યાંય ક્યાંય પુરાણોમાં કીધું એ શા માટે? કે માણસ જે વિષયોમાં એટલો બધો આસક્ત થયો અને થોડોક એમાંથી વૈરાગ્ય થાય, એટલા માટે જગતને મિથ્યાત્વ કહ્યું છે. હકીકતમાં જગત મિથ્યા નથી. એમ જેમ નાનું બાળક હોય, અબૂધ હોય, હવે એ કોઈ એવા રમવાના સાધનો લે જે લાગી જાય એવા હોય, તો આપણે એને શું કહીએ કે ભાઈ આ ખરાબ છે, છી છે,
એટલે ઓલો નાખી દે બાળક. હકીકતમાં જીવ હોતું નથી, પણ એને એમાંથી છોડાવવા માટે, એમ જે વિષયમાં આસક્ત છે એને વિષય આસક્તિને છોડાવવા માટે જગત મિથ્યા છે, હે છે એવું કહેવામાં આવે તો એને વૈરાગ્ય માટે છે. હકીકતમાં જગત મિથ્યા નથી. પણ અસુરોને એનાથી મોહ થઈ જાય ને. અહીંયા શ્રી મહાપ્રભુજીએ કીધું કે જેમ લીલાની અંદર ભગવાન અસુરોને મોહ પમાડે, એમ આ લોકોને મોહ થઈ જાય એમાં. એમાં મહાપ્રભુજી એક દ્રષ્ટાંત સરસ આપ્યું. જો પેજ નંબર 145 ઉપર વ્રજભાષામાં આ શ્લોકમાં 145 પેજ ઉપર નીચે पुराणन में प्रपंच के मायिकत्व के प्रतिपादक जो वाक्य उपलब्ध होवे हैं वाको प्रयोजन जतावे हैं कि पुराण मित्र समान उपदेश देवे हैं. હવે પુરાણ જો વેદ છે એ રાજા સમાન છે, ઓર્ડર ફેંકે. પુરાણ આપણને આમ માથા ઉપર હાથ ફેરવીને સમજાવે, મિત્ર સમાન ઉપદેશ. પુરાણનો ઉપદેશ કેવો છે? મિત્રના જ. હવે આપણને પ્રેમ કરીને સમજાવીને દ્રષ્ટાંત આપીને જો ઓલા આવું ખરાબ કામ કર્યું તો આવું ફળ મળ્યું એટલે તારે આવું કામ ન કરવું જોઈએ એમ જ કે. વેદ શું કે? વેદ છે એ રાજા સમાન ઓર્ડર ફેંકે કે આમ કરવાનું જ નહીં. પુરાણ છે એ મિત્ર સમાન કાર્ય કરે, આપણે મિત્રની જેમ આપણને સમજાવે પુરાણ. શ્રી મહાપ્રભુજી કહે કે ભાઈ પુરાણ છે મિત્ર સમાન ઉપદેશ દે કરવે વાળો. અતઃ લૌકિક રીતિ શું સમજાતે ભાઈ, એટલે આપણને કેમ સમજાવી? લૌકિક દ્રષ્ટાંત આપીને પછી સમજાવે. વેદ એમ કે આ નહીં કરવાનું એટલે ઓર્ડર જીકે. વેદનો ઉપદેશ રાજા જેવો છે અને પુરાણો જે છે એનો ઉપદેશ મિત્ર જેવો છે. એટલે એક લૌકિક દ્રષ્ટાંત આપીને પછી સમજાવે જો આનું આમ થયું ને એટલે તારે આવું નહીં કરવું. तो लौकिक दृष्टांत सु समझाते भे पुराणन में कहूँ जगत को जो मिथ्या बतायो है सो आसक्ति दूर करवे का अर्थ बताए. माणसनी विषयोમાંથી આસક્તિ દૂર થાય એટલે પુરાણોમાં જગતને મિથ્યા ક્યાંક ક્યાંક કહ્યું છે. કેવી રીતના? તો પુરાણ મિત્ર સમાન છે ને, તો એક દ્રષ્ટાંત આપ્યું. जैसे कोई पुरुषन के अपने मित्रन सो कही कि हे मित्र विष खाना उचित है परंतु शत्रु के घर भोजन करना योग्य नहीं. પુરાણની અંદર એવું આ દ્રષ્ટાંત આપ્યું, એક લૌકિક દ્રષ્ટાંતથી પુરાણ આપણને સમજાવે. એમાં શું એક દ્રષ્ટાંત આપ્યું કે જૈસે કોઈ પુરુષ કો અપને મિત્રન સો કહી, એક પુરુષે બીજાના ફ્રેન્ડને કીધું કે હે મિત્ર વિષ ખાના ઉચિત है परंतु शत्रु के घर भोजन करना योग्य नहीं है. આનો મતલબ શું થાય? हाँ, तो या वाक्य को शत्रु के घर भोजन नहीं करवे में तात्पर्य है, विष खावे में तात्पर्य नहीं है કે ભાઈ ઓલા એ જો મને કહી દીધું ઝેર ખાવાનું કે ઝેર ખાવું સારું પણ મિત્રને ઘેરે ખાવું સારું નહીં. પણ આનો એક કમ્બાઇન્ડ અર્થ થાય, આનો એક છૂટો છૂટો અર્થ થાય. છૂટો છૂટો અર્થ કરો તો વિષ ખાવું સારું, મિત્રની ઘરે ખાવું સારું નહીં. એવા બે વાક્ય છે. તો શાસ્ત્રમાં એવું કીધું છે કે ભાઈ મિત્રની ઘરે અલા વિષ ખાવું સારું પણ મિત્રની ઘરે ખાવું સારું નહીં. તો હવે આનો તમે અર્થ શું થાય? આનું તાત્પર્ય એમાં છે કે ભાઈ મિત્રની ઘરે ક્યારેય ભોજન અલા શત્રુની ઘરે ક્યારેય ભોજન ન કરવું. વિષ ખાવું સારું પણ શત્રુની ઘરે ભોજન કરવું સારું નહીં. એનો મતલબ એવો નથી થતો કે વિષ ખાઈ લેવું ચાલો. વિષ ખાવાનું તાત્પર્ય નહીં પણ શત્રુની ઘરે ખાવું જ નહીં એવું પ્રયોજન છે. બાવા એમ કે ભાઈ બજારના ગાંઠિયા ખાઈ લેવા સારા પણ દેવદ્રવ્ય ખાવું સારું નહીં. હવે આનો કોઈ અર્થ આવો કરે જો બાવા એ કીધું બજારના ગાંઠિયા ખાવાની, હવે તો મજા પડી ગઈ, ખાઓ મોજ મારો મરચાં સાથે ગાંઠિયા મરચાં ખાવે. મરચાં ગાંઠિયા ખાવામાં તાત્પર્ય નથી, દેવદ્રવ્ય ન ખાવામાં તાત્પર્ય છે. ભલા માણસ તમે અવડો અર્થ માયાવાદી જેમ કેમ કરો છો કે ભાઈ બજારના ગાંઠિયા ખાવા સારા પણ દેવદ્રવ્ય ખાવું સારું નહીં? કારણ કે ગાંઠિયા ખાવું તો અશુદ્ધિ આવશે થોડી ઘણી, પણ દેવદ્રવ્ય ખાવાથી તો મહાપ્રભુજી એમ કહે છે કે મેરો નાહી કહાવેગો મહાપતિત વે જાયગો. તો મહાપતિત થવું અને મહાપ્રભુજીના જ ન રહે તો એટલે એનો મતલબ કોઈ એવો કરે કે જો ગાંઠિયા ખાવા સારા, હવે તો આપણને છૂટ મળી ગઈ. ના સાંભળ્યું. હા, તાત્પર્ય એવું નથી પણ તમે અલગ અલગ વાક્ય કરો તો તાત્પર્ય ન સમજી શકાય ને. એટલે શ્રી મહાપ્રભુજી જો
કસાઈ હોય તો એમ ન્યાય કે ન્યા બાપા તો કેવા કહાય ના ન્યા દીકરી ના દેવાય તો દીકરીનું કુવામ નાખી દેવાય. હા, એનો મતલબ એવો કુવામ નથી. નાખવામાં નથી પણ માં ન દેવામાં આવે. આપણી જાતે જ કુવામ નાખી દેવી. એટલે વેદ શું કરે? વેદ એમ કે ભાઈ શત્રુની ઘરે ખાવું જ નહીં એમ, પણ પુરાણ આપણું મિત્ર સમાન વાત કરે. એટલે આપણને લૌકિક દ્રષ્ટાંત આપીને સમજાવે. પુરાણ મિત્ર સમાન અહીં કહે છે. જો પુરાણ હે સો અમારે મિત્ર સમાન, એટલે પુરાણનો ઉપદેશ છે એ મિત્ર સમાન હોય. જેમ ઘણે પતિ ઓલા માતા પિતા હોય ને, બાપ ઓર્ડર જ જીકે, માં બીચ એને ફોસલાવે, વટાવે, સમજાવે, પછી કે જો ઓલા છોકરાને ટકા ઓછા આવ્યા હતા ને, રખડવામાં ધ્યાન રાખ્યું એટલે ટીવી જોયા કરતો, જો તું જો એમ કરીશ તો તને ઓછા આવશે મેરેજ. બાપ એમ નો કે બે સામ નહીં તો જીકી દે, બે લાફા ઠોકે પછી બેસાડ. કે વેદ છે તો એ રાજા છે, રાજા જે ઓર્ડર જીકે. માં છે પુરાણ છે, પુરાણ સમજાવે. ઉલટું હોય એવું નથી કે ઉલટું હોય, એ અપવાદ હોય, એક્સેપ્શનલ. કહેવાનું તાત્પર્ય સમજો કે પુરાણ લૌકિક દ્રષ્ટાંતથી સમજાવે છે. અમારે તેવું હતું એટલે કહું કે બાપજી કે ઓર્ડર જીકે. એટલે એ રાજા સમાન કે વેદની લેંગ્વેજ કહેવાય. અને પુરાણ છે ફોસલાવી પટાવી લૌકિક દ્રષ્ટાંત આપીને સમજાવે. કહેવાનું તાત્પર્ય અહીંયા સમજવાનું છે કે હે મિત્ર, विष खाना उचित है परंतु शत्रु के घर भोजन करना उचित नहीं है. यह वाक्य को शत्रु के घर भोजन नहीं करवे में तात्पर्य है, विष खावे में तात्पर्य नहीं है. ऐसे ही હવે સમજાવો શું માગે? આ તો એક દ્રષ્ટાંત હતું, એના દ્વારા સમજાવવાનું શું છે? ऐसे ही विषयता रूप अंतरा सृष्टि यानी माइक, अंतरा यानी माइक मिथ्या, तो विषयता रूप अंतरा माइक मिथ्या सृष्टि को मिथ्यात्व कही के आसक्ति दूर करावे करके वैराग्य सिद्धि करने में पुराणन को तात्पर्य है. सत्य ब्रह्मात्मक जगत को मिथ्या बतावे में पुराणन को तात्पर्य सर्वथा नहीं है. आ दृष्टांत जो समझाणु હોય તો આનું તાત્પર્ય આપણને સમજી શકાય કે ભાઈ માણસને વૈરાગ્ય થાય એટલા માટે સૃષ્ટિનું મિથ્યાત્વ કહ્યું છે. હકીકતમાં સૃષ્ટિ બ્રહ્માત્મક છે, મિથ્યા નથી, પણ આવું જે કહેવામાં આવે એને વૈરાગ્ય થાય એટલા માટે. समझाणीश ने बात? जगत को मिथ्या करवे कहिवे में ही यदि पुराणन को तात्पर्य होय तो भागवत में कहा है कि विश्वम वै ब्रह्म तन्मात्रम. आ जगत जे छे, आ विश्व छे, तो विश्व छे ब्रह्म रूप छे, वै ब्रह्म तन्मात्रम ब्रह्मात्मक छे. तथा विष्णु पुराणन में कहो है कि तदेतदक्षयम नित्यम जगन मुनिवराखिलम इत्यादि अनेक स्थलन में जगत को सत्य रूपता तथा ब्रह्मात्मकता नहीं लिखते. जो जगत माइक होत, मिथ्या होत, तो पछी पुराणोना आ वाक्यों जगत ने ब्रह्मात्मक कहत नहीं, पण जगत ने ब्रह्मात्मक कह્યું છે પુરાણોના વાક્યમાં પણ. અને જ્યાં જ્યાં મિથ્યાત્વ કહ્યું છે એનું તાત્પર્ય શેમાં છે? વૈરાગ્યાર્થમ. એમાં વૈરાગ્ય થાય એટલા માટે કહ્યું છે. કાસો अवतार प्रकरण के अनुसार वैसे वचन को वैराग्य बोधनार्थ समझ लेनो, या को विस्तार आवरण भंग में श्लोक व्याख्यान में बहुत कियो. એટલે પુરુષોત્તમજી આવરણ ભંગમાં આ વાત વિસ્તારથી સમજાવી છે. અહીં તાત્પર્ય સમજવાનું છે. હકીકતમાં જગતને મિથ્યા કહેવાનું તાત્પર્ય નથી, પણ એને વૈરાગ્ય થાય એટલા માટે એ વાત કહી છે. આ રીતે માયિકત્વમ પુરાણે શું વૈરાગ્યાર્થમ ઉદીર્યતે. ત્યાર પછીનો જે શ્લોક છે 90મો, असत्यम अप्रतिष्ठितम ते जगद आहुर अनिश्वरम अपरस्परम संभूत किमन्यत काम हेतुकम. 90મો શ્લોક છે તો ગીતાજીનો જ છે. એટલે ગીતાજીમાં ભગવાન જ ખુદ એમ કહે છે કે તે આસુરી પુરુષો જગતને અસત્ય અપ્રતિષ્ઠિત, એટલે રજ્જુમાં સર્પની ભ્રાંતિ,
રજ્જુની અંદર આપણને ચાંદીમાં છીપમાં ચાંદીની ભ્રાંતિ થાય, એમ રજ્જુની અંદર સર્પની પેઠે અનિશ્વર માને છે આ જગતને. કોણ? આસુરી માયાવાદીઓ. સ્ત્રી પુરુષના સંયોગથી થયેલું અને કામ પ્રયોજન વાળું, એટલે એને કામથી ઉત્પન્ન થયેલું માને છે. બીજું શું છે એમ આસુરી જેવો માને છે. હકીકતમાં એ જગત બ્રહ્માત્મક છે, સત્ય છે. 91મી કારિકામાં શ્રી મહાપ્રભુજી કહે છે કે અખંડ દ્વૈત ભાને તું સર્વ બ્રહ્મૈવ નાન્યથા જ્ઞાનાદ વિકલ્પ બુદ્ધિસ્તુ બાધ્યતે ન સ્વરૂપતા. એટલે અખંડ અદ્વૈત ભાનમાં તો સર્વ બ્રહ્મ જ છે. આ જગત છે એ બ્રહ્મરૂપ છે, પણ ભેદ જ્ઞાન નથી. જ્ઞાન થકી ભેદ બુદ્ધિનો બાદ થાય છે, પણ સ્વરૂપ થકી પ્રપંચનો બાદ થતો નથી. એટલે આ બાબતમાં શ્રી મહાપ્રભુજીએ પણ સમજાવ્યું છે પ્રકાશમાં કે ભાઈ બ્રહ્મવાદની અંદર જે વાચારંભણ વાક્ય અનુસાર ભેદોનું અસત્યત્વ અંગીકાર કરવું જોઈએ. આ શંકાના સમાધાનમાં વેદાંતના બોધનના 2 પ્રકાર બતાવ્યા છે. બહુશ્યામ પ્રજાએ એ વાક્ય અનુસાર ઊંચ નીચત્વે ભગવાન જ પ્રાપ્ત થયેલા છે, બધા નામરૂપ લઈને એ જ ક્રીડા કરે છે. અને એ પ્રકારથી વિકલ્પ બુદ્ધિમાં પણ બ્રહ્મ જ્ઞાન વિરુદ્ધ નથી એમ. એટલે બીજા જે કાંઈ આપણે ભેદ માનીએ તો એ ભેદે બ્રહ્મે જ પ્રગટ કરેલા છે. બીજા પ્રકારમાં વિકારો વાણીથી જ આરબ્ધ થાય છે. એ પ્રકારે કાર્યાંશનો અનાદર કરીને વસ્તુ સ્વરૂપના વિચારથી આવિર્ભાવ અને તિરોભાવ પૃથક કરીને જગત સન્માત્ર છે એમ ઉપનિષદો એમ બોધ કરે છે. એટલે પ્રથમ પક્ષ તો નિસંદિગ્ધ જ છે. બીજા પક્ષની અંદર દૂષણ નથી, કેમ કે સત્તા માત્ર જગત કહેવાય છે, તેથી એનું માયિકત્વ નથી. જ્યારે અખંડ અદ્વૈત ભાન થઈ જાય છે ત્યારે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સ્વરૂપે આ જગતને ગ્રહણ કરે છે. જેમ સુવર્ણનો ગ્રાહક છે એ સુવર્ણના ઘાટને ગ્રહણ કરે એમ, એટલે સુવર્ણનો ગ્રાહક હોય તો સુવર્ણના બનેલા જે કાંઈ બી અલગ અલગ ઘાટ છે એને પણ એ સુવર્ણાત્મક માને છે. એ વખતે અવાંતર વિકલ્પ ભેદ વિષયની બુદ્ધિનો બાદ થાય છે, પણ વસ્તુ સ્વરૂપનો બાદ થતો નથી એમ. એટલે બધા અલગ અલગ એમ માનો કે કોઈને દાણો ગમતો હોય તો એ દાણો જ લે, વીંટી ગમતી હોય તો વીંટી જ લે, હાર ગમતો હોય તો હાર જ લે ને. પણ એ સોના તરીકે તો પાછો એ સમજે જ છે ને કે બધું છે સુવર્ણાત્મક એમ. એટલે જે ભેદ જે છે એ અહીં કીધું કે તે વખતે અવાંતર વિકલ્પ ભેદ વિષયની બુદ્ધિનો બાદ કરે છે, પણ વસ્તુ સ્વરૂપનો બાદ નથી થતો. એમાં વિસ્તારથી સમજાયું છે. સખંડાદ્વૈતવાદ એટલે અખંડ ચોર હોય, ચોર ચોરી કરવા આવે તો કે ભાઈ દાણો ન લેવાય, હાર લઈ લેવાય, હાર ગમે બહુ, કે બંગડી ન લેવાય. એવું થોડું કે સોનું જેટલું પીડ્યું એટલું સોનું બધું ટુકડો સાફ કરી જાય ને, એ થોડો એવું કરે. એ અખંડાદ્વૈતવાદી એટલે અખંડ બધું સર્વમ સોનું સુવર્ણમય માને છે, એટલે બધું લઈ જાય છે. ત્યાર પછી હવે આપણે આગળના જે મહાપ્રભુજીના કારિકાઓ છે એમાં સર્વવાદી નિરાશકૃત સમજાવ્યું છે, એ તમે જુઓ. આ તો અહીંયા સુધી આપણે માયાવાદ નિરાકરતા સમજ્યા. હવે આવે છે સર્વવાદ નિરાશકૃત. 93મી કારિકામાંથી સમજાવ્યું છે સર્વવાદ. એમાં જો સાંખ્ય પછી યોગ એ બધા જે મતો બતાવ્યા છે એને આપણું થોડુંક વિહંગાવલોકન કરી લે, થોડોક આપણી પાસે સમય છે. તો સર્વવાદી નિરાશકૃતને સમજાવતા શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે કે આ પ્રકારે માયાવાદનું નિરાકરણ કરી અને બીજા ભેદવાદી છે માધવ અને મીમાંસક આદિ એના મતોનું ખંડન કર્યું છે શ્રી મહાપ્રભુજી. દ્વૈતવાદીઓ છે, દ્વૈતવાદીઓ છે કોણ આમાં? માધવ છે એ દ્વૈતવાદી છે. જે લોકો વેદને માનવા વાળા છે પણ એનો મત કંઈક અલગ છે આપણાથી, એટલે માધવાચાર્ય દ્વૈતવાદી છે, એ અલગ અલગ માને છે. હમણાં આપણે અણુભાષ્યમાં આપણે જોવાનું છે, અત્યારે અહીંયાની ચર્ચા નહીં કરીએ.
કારણ કે બહુ વિસ્તાર છે. તો દ્વૈત માધવ સંપ્રદાયવાળા છે એ દ્વૈત માને છે કે ભાઈ દ્વૈત છે એટલે જગત અને જીવનો અલગ, જગત અને બ્રહ્મનો દ્વૈત, જીવ અને બ્રહ્મનો દ્વૈત એ અલગ છે. તો એ દ્વૈત આપણે ત્યાં અદ્વૈત માનીએ છીએ, તાદાત્મ્ય સંબંધ માનીએ છીએ, એવું એ માનતા નથી. નિમ્બાર્કાચાર્ય છે એ દ્વૈતાદ્વૈત માને છે, ભેદાભેદ એનું દર્શન છે. રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત છે. શંકરાચાર્યજીનું આપણે આગળ ખંડન મહાપ્રભુજીએ કર્યું કેવલાદ્વૈતનું. ચૈતન્ય સંપ્રદાયનું આપણે હમણાં જ અણુભાષ્યમાં જોયું હતું અચિંત્ય ભેદાભેદ. વિજ્ઞાન ભિક્ષુક છે એ એનું અવિભાગાદ્વૈત છે. ભાસ્કરાચાર્ય છે એનું ભેદાભેદ. પછી જે ન્યાય વૈશેષિક એટલે ન્યાયશાસ્ત્ર ગૌતમ ઋષિએ લખ્યો, આ નૈયાયિકોનું જે વેદને માને છે, આ બધા વેદને માને છે એની વાત હું કરું છું. જે વેદને નહીં માનવા જૈન ને બૌદ્ધ એની વાત નથી. ન્યાય વૈશેષિક જે દર્શન આપણે કહીએ ને ષટ દર્શન, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ ષટ દર્શન કહેવાય. ભારતીય દર્શન આ ષટ દર્શન છે. જૈન, બૌદ્ધ, ચારવાક એ બધા છે એ વેદને નથી માનતા, સમજો. એ વેદને પ્રમાણ નથી માનતા. આ બધા વેદને પ્રમાણ માને. શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વિજ્ઞાન ભિક્ષુક, ચૈતન્ય, ભાસ્કરાચાર્ય આ બધા વેદને માનવાવાળા છે. ન્યાય પછી વૈશેષિક આમ જોઈએ તો વેદને એ બે વેદને માને એટલે ન્યાય એટલે ગૌતમ અને વૈશેષિક શાસ્ત્ર છે એ કણાદ ઋષિએ લખ્યું. ગૌતમ અને કણાદ એટલે ઈશ્વરને માને છે. પછી મીમાંસક લોકો છે એ કર્મવાદીઓ છે, કર્મને જ માને છે મીમાંસકો. આ બધા આટલા વાદો છે. આપણે હમણાં અણુભાષ્યમાં એ બધાનું અધ્યયન કરવાનું છે. અત્યારે તો આપણે આ બધાનું અહીંયા મહાપ્રભુજીએ નિરાશ કર્યું છે. જેટલા બી આ વાદો છે નિમ્બાર્ક, રામાનુજ, શંકરાચાર્યજીની વાત આગળ આવી ગઈ, પણ ભાસ્કરાચાર્ય એ બધા જે છે ન્યાય વૈશેષિક એ બધાનું અહીંયા મહાપ્રભુજીએ સર્વવાદ નિરાશકૃત બધા વાદોનું નિરાકરણ કર્યું છે. એમાં થોડુંક અહીંયા આપણને અમુક શ્લોકોમાં અમુક વાદોની ચર્ચા કરી છે, બીજું આપણે અણુભાષ્યમાં સમજશું. અત્યારે મહાપ્રભુજી 93મી કારિકામાં એ વાત સમજાવે છે. 93મી કારિકા 93-94માં એટલે માયાવાદનું ખંડન કરી અને હવે જે ભેદવાદીઓ છે, ભેદ એટલે જગત અને બ્રહ્મ વચ્ચે ભેદ માને છે, અભેદ નથી માનતા. એ રીતે જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ માનવા વાળાઓ છે. એ ભેદવાદીઓનું અહીંયા વર્ણન કરે છે, એનું નિરાશ કરે છે. દ્વૈતવાદીઓ, માધવાચાર્ય વગેરે. તો એમાં આપશ્રી કહે છે સાંખ્યો બહુવિધ પ્રોક્તો તત્રેવ સત પ્રમાણક અષ્ટાવિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિમ. એટલે સાંખ્ય જે છે એમાં મહાપ્રભુજી કહે છે ઘણા બધા પ્રકારના છે. સાંખ્ય બહુ પ્રકારના છે. એટલે નિરીશ્વર સાંખ્ય છે જે આપણે સર્વનિર્ણય નિબંધમાં જોઈ ગયા. તેઓના મધ્યે એક સાંખ્ય જે સત્પુરુષોને પ્રમાણ ગણવા યોગ્ય છે કે જેની અંદર 28 તત્વોનું વર્ણન એમ માને છે કે એ બ્રહ્મ એ જે શૈશ્વર સાંખ્ય છે એ પ્રમાણરૂપ છે, જેમાં 28 તત્વોને હરિરૂપ માનેલા છે. તો સાંખ્યનું નિરાકરણ કરવાને માટે મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ બ્રહ્મવાદની અંદર પ્રથમ ઉત્પન્ન થયેલા પદાર્થનું પ્રકાશન અથવા ગણના કરવા થકી સાંખ્ય કહેવાય છે. સાંખ્ય એટલે ગણના 28 તત્વો. એમ બ્રહ્મવાદમાં જ પ્રવેશ કરે છે. જે મતો વેદ થકી સ્વતંત્ર છે તે અપ્રામાણિક છે. જેમાં 28 તત્વોનું સ્વરૂપ હરિ છે એ સાંખ્ય સત્પુરુષોને પ્રમાણ માનેલું છે. એટલે જે 28 તત્વો જે સાંખ્ય માને છે અને એ બધા બ્રહ્મરૂપ છે એવું માનવાવાળું સાંખ્ય પ્રમાણરૂપ છે. ત્યાર પછીની કારિકામાં 94મી કારિકામાં અન્ય સૂત્રે નિષિધ્યતે યોગોપ્યે સદાદ્રત યોગોપ્યેક સદાદ્રત તસ્મિન ધ્યાનમ ભગવતો નિર્બીજેપ્યાત્મબોધક. એટલે બીજા જે સાંખ્યનો વ્યાસ સૂત્રમાં નિષેધ કરેલો છે, બીજા સાંખ્યો છે એને પ્રમાણ માનતા નથી વ્યાસ સૂત્રમાં. જે યોગની અંદર આપણે વિચારીએ તો યોગ પણ ઘણા બધા પ્રકારના છે. એમાં જે યોગની અંદર ભગવાનનું ધ્યાન છે
યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન, તો પ્રભુના સ્વરૂપનું ધ્યાન છે. દ્વિતીય સ્કંદની અંદર સૂક્ષ્મ ધ્યાન એમાં વર્ણન આવે દ્વિતીય સ્કંદમાં યોગનું. તો એ જે યોગ છે એ પ્રમાણરૂપ છે. બીજા જે યોગ છે આ પાતંજલ ને એનાથી શરીર પુષ્ટ થાય ને એવા બધા યોગ છે ને એ આપણે ત્યાં માન્ય નથી. એમ જે નિરીશ્વર યોગ છે એનો નિષેધ કર્યો છે, એ માન્ય નથી. એમાં જે આગળની કારિકા 94 એમાં જુઓ 94મી કારિકામાં કીધું અન્ય સૂત્રે નિષિધ્યતે યોગો અપી એકમ સદાદૃતા. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે નિરીશ્વર કાપિલ એટલે કપિલ મુનિએ જે સાંખ્ય પ્રગટ કર્યું છે, નિરીશ્વર એટલે ઈશ્વરને એ લોકો માનતા નથી. ઉનકે मतन में प्रकृति महत आदि तत्व जा रूप में स्वीकृत भयो है, वह रूप में उनकी उपलब्धि लोक वेद में नहीं हुए है, अतः वे सांख्य मत सिद्धांत में स्वीकार्य नहीं है. આ જે નિરીશ્વર છે સાંખ્ય યોગ એ બધું આપણે ત્યાં સ્વીકાર્ય નથી. પ્રકૃતિ નિત્ય નિરવ્યય એટલે અવયવ રહિત है, अतः वाको परिणाम हो ही नहीं सके है. या प्रकार को प्रकृति परिणामवाद मानवे वाले सांख्य मत को पर्यवसान अथवा अंतर्भाव अंततः स्वभाववादी में होवे है. આ જે સ્વભાવવાદીઓ છે ને જે એમ માને છે કે આ જગત છે આદિ અનાદિ કા આમ સ્વભાવ એમને ચાલ્યો આવે છે, એટલે બ્રહ્મને કેન્સલ કરી દઈએ સ્વભાવથી થાય. આપણે હમણાં પ્રમેય રત્નારણમાં જોયા હતા ને બધા સ્વભાવવાદીઓ, તો એ સ્વભાવવાદી એમ કહે છે કે ભાઈ બ્રહ્મની આમાં ક્યાંય જરૂર નથી, આ એના સ્વભાવથી જ બધું ચાલે. જેમ નદી એના સ્વભાવથી વહે, અગ્નિનો સ્વભાવથી એનું દાહકત્વ છે, એ બધું એની રેમ જ આનું સ્વાભાવિક ચાલ્યા કરે. આમાં બ્રહ્મની ક્યાં જરૂર છે? એટલે બ્રહ્મને કેન્સલ કરવા જેવી વાત છે. તો એ માન્ય નથી આપણે ત્યાં. सांख्य में रहे भय अन्य दूषण भाष्य में लिखे है विस्तारपूर्वक. भाष्य આપણે જોઈએ જ રહેશું, હમણાં જોવાનું જ છે. तो એમાં વિસ્તારથી આ વાત આવશે. यही से योग शास्त्र है वो भी प्रमाण है जो पुराणोक्त है. એટલે પુરાણોમાં જે ઋષિ મુનિઓ વગેરે જેની અંદર પ્રભુના સ્વરૂપનું ધ્યાન છે એવા બધા યોગને પ્રમાણ માન્યા છે, બીજા બધાને પ્રમાણ નથી માન્યા. योग चित्त की वृत्ति रोकवे को नाम योग है. એટલે चित्त वृत्ति निरोध योग. भगवान को ध्यान चित्त रुके बिना नहीं हो सके. કારણ કે યોગની અંદર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું હોય તો ચિત્તને નિરોધ ન કરીએ તો થઈ ન શકે. તાસો ऐसो योग जो है જેમાં ભગવાનનું ધ્યાન છે તો એ સાધક है तासो भक्ति को अंग है. जो योग भक्ति बिना ही जो योग भक्ति विना ही स्वतंत्र हो के फल देवे वारो है वो प्रमाण नहीं है. बाकू लौकिक सिद्धि दे કે વૃથા કાલ ખોઈવે વારો, એટલે લૌકિક સિદ્ધિ મળતી હોય, હેલ્થ સારું થાય ને ઓલું થઈ જાય યોગ કરવાથી, તો એવું જે છે આપણે ત્યાં ભલે આપણે કરીએ, આપણે સ્વાસ્થ્ય માટે કરવું જ જોઈએ, તો આપણને સેવાના પાર્ટ રૂપે બની જાય, પણ કોઈ એ રીતે આધ્યાત્મિક એનાથી કંઈ ફળ મળતું નથી. અહીં કીધું કે લૌકિક સિદ્ધિ દે કે વૃથા કાલ ખોઈવે વારો, વૃથા કાલ ગુમાવા જેવું છે. મહાપ્રભુજીના ભાઈ હતા ને, શ્રી મહાપ્રભુજીને ત્યાં મળ્યા તો એ નાવમાં પધાર્યા આચાર્યજી. એના ભાઈ ઓલા જે કોણ હતા, કેશવપુરી કે હતા, કેશવપુરી, એ પાણી ઉપર ચાલવાની એને યોગની એવી સામર્થ્ય આવી ગઈ કે પાણી ઉપર પણ ચાલી શકે. હવે એની વેલ્યુ કેટલી? 2 રૂપિયા. નાવ ઓલા પાર પોગાડી દીધા તો 2 રૂપિયા દીધા ઓલા નાવવાળાને. હવે એટલી સિદ્ધિ માટે આખી જિંદગી એને ખોઈ નાખવી ને, એવી સિદ્ધિ મેળવવા માટે આખી લાઈફ ગુમાવી નાખવા જેવી વાત છે. 2 રૂપિયા જેને આપણે કામ થાય એના માટે આખી જિંદગી બગાડે. નાવની અંદર 2 રૂપિયા લીધા ત્યારે 1 રૂપિયો લે 2. તો એટલે એમ કે લૌકિક સિદ્ધિ દેવે કે વૃથા કાલ ખોઈવે વારો સમજનો. આવા બધા યોગ वा योग को पुराण आदि कन में भी तुच्छ मान्य गयो है, प्रामाणिक नहीं है. ऐसे ही
इंद्रिय आदि करने इंद्रिय आदि कनको दृढ़ करवे वारो जो योग है उनको भी वृथा काल खोयवे वारो समझी के જાની કે અપ્રામાણિક માનનો એટલે ઇન્દ્રિયોને પુષ્ટ બનાવી આમ બોડી બનાવે ને તો એવા યોગની કાંઈ આવશ્યકતા નથી એટલે વૃથા કાલ ગુમાવા જેવી વાત છે એટલે આપણે કરવો જોઈએ ભગવત સેવામાં આપણું સ્વાસ્થ્ય સારું રહે શરીરનું તો એ તો ભક્તિનું પાર્ટ બની ગયું કોઈ પણ આપણી કસરત છે એ વૃથા નથી એ ભગવત ભક્તિનું અંગ છે તમે વોકિંગ કરવા જતા હોય રોજ તો એ આપણે સ્વસ્થ શરીર હશે તો ભગવત સેવા સારી રીતે થઈ શકશે તો એ તો આપણી ભગવત સેવાનું અંગ છે પણ જે લોકો આ ભગવાનને નથી માનતા ખાલી યોગ દ્વારા શરીરને પુષ્ટ કરવા માગે છે એવા બધાને વૃથા काल गुमावे छे। और योग वही प्रमाण है जहाँ में भगवान के स्वरूप को ध्यान लिख्यो होय। जहाँ योग में ध्यान नहीं लिख्यो होय वाकु केवल आत्मज्ञान को अंग समझनो, वाकु वाही विषय में प्रमाण समझनो। तो आ रीते अहींया सांख्य अने योगनुं बताव्युं छे અને ઉપલક્ષણ વિધિથી બાકી બીજું બધું અણુભાષ્યમાં સમજાવ્યું છે। સર્વવાદ નિરાશકૃત જેને વિશેષ જિજ્ઞાસા હોય તો અણુભાષ્યની અંદર બધા મતોનું મહાપ્રભુજીએ ખંડન કર્યું છે। જેટલા બી દ્વૈતવાદીઓ છે, નિમ્બાર્ક માધવ, રામાનુજ, પછી વિજ્ઞાન ભિક્ષુક, ભાસ્કરાચાર્ય, મીમાંસકો, નૈયાયિકો, એ બધાનું ખંડન કર્યું છે મહાપ્રભુજી। એટલે સર્વવાદી નિરાશકૃત શ્રી મહાપ્રભુજી બધા વાદોને નિરાકરણ કરવાવાળા છે અને સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક। બધા વાદોનું નિરાકરણ કરી એકમાત્ર વેદનો સાચો અર્થ, વેદ પારગત જાણી શકે તો વેદનો સાચો અર્થ છે, વેદનું જે રહસ્ય છે એ છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક। અને સાકાર બ્રહ્મવાદનું રહસ્ય છે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા। એ સાકાર બ્રહ્મવાદનું રહસ્ય છે। કારણ કે કૃષ્ણ શબ્દેને બહિર્ભજન એવો મુખ્યમ એમ શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે। તો સાકાર શબ્દથી ભગવાનનું બહિર્ભજન મહાપ્રભુજીને અભિપ્રેત છે અને સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરી અને એના દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ કરી શકીએ, આપણી બધી ઇન્દ્રિયોનું ભગવાનમાં સમર્પણ કરી શકીએ। એ જ રહસ્ય છે વેદનું। બીજા બધા વાદો જે છે એનો નિરાશ મહાપ્રભુજી એટલે કર્યો છે સર્વવાદ નિરાશકૃત, માયાવાદ નિરાકરતા। કારણ કે શ્રી ગોકુલનાથજી આ વાત લીધી છે કે ભગવતા સંલાપ સાકાર હશે તો એની સાથે વાત કરીને વાત કોની હારે કરવી? ભગવતા સંલાપ દર્શન મિલિતસ્ય છે, મળવા કેને જવું? બ્રહ્મને કેમ મળવા જવું? દર્શન ભગવતા સંલાપ દર્શન મિલિતસ્ય છે, આશ્લેષમ સર્વ આશ્લેષમ આલિંગન કેને કરવું? તો સાકાર હોય એને આલિંગન થાય ને। આશ્લેષમ તદ ભાવનમ સદા અધરામૃત પાનમ ચ ભોગો રોમોદગમસ્તથા તદ કુજિતાનામ શ્રવણમ, એના વેણુનાદનું શ્રવણ, આઘ્રાણમ ચાપી સર્વત, બધી ભગવાનના શ્રીઅંગની સુગંધ લેવી આઘ્રાણથી, બ્રહ્મની સુગંધ લેવા ક્યાં જવી વ્યાપકની। સાકાર બ્રહ્મવાદિક સ્થાપકનું રહસ્ય ગોકુલનાથજીએ ગોપીજનોના અક્ષણવતામ ફલમ ઇદમ એ શ્લોક ટાંકીને સમજાવ્યું। એ વાત આજના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે બધી ઇન્દ્રિયોવાળા માટે તો ભગવાનનું આ સાકાર સ્વરૂપ છે એ જ ફલ છે। તદંતિક ગતિર નિત્યમ, નિત્ય એને એના સુધી દોડીને જવું એની પાસે। તદ ભાવનમ સદા, એનું મન દ્વારા એનું ચિંતન કરવું। ઇદમ એવેન્દ્રિય ગતામ ઇદમ એવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્ય થાય। ઇન્દ્રિયો વાળા માટે તો આ જ ફલ છે, મોક્ષ ફલ નથી એમ। કારણ કે મોક્ષ શા માટે ફલ નથી? તો કે યથા અંધકારે નિયતા અંધકારની અંદર જેમ કોઈને પૂરી દેવામાં આવે તો એની ઇન્દ્રિયોની કોઈ વેલ્યુ નથી એમ મોક્ષની અંદર જે છે બધી ઇન્દ્રિયો વિલીન સંઘાતસ્ય વિલીનત્વા, સંઘાત વિલીન થઈ જવાથી એનું કોઈ ફલ નથી। એટલે ઇન્દ્રિયો વાળા માટે તો અક્ષણવતામ ફલમ ઇદમ ન પરમ વિદા, યથા અંધકારે નિયતા મોક્ષોપી નાન્ય, યથા અંધકારે નિયતા, એમાં એ વાત મહાપ્રભુજીએ સમજાવી છે કે અંધકારની અંદર બધી ઇન્દ્રિયોની આંખ જે ઇન્દ્રિય છે એની વિફલતા થઈ જાય છે, એ રીતે મોક્ષની અંદર બધી ઇન્દ્રિયોની વિફલતા થઈ જાય છે। તો એક જે આપણી ગોપીજનો એમ કહે છે કે અક્ષણવતામ ફલમ ઇદમ, આ જે સાકાર સ્વરૂપ
અમારી સામે બિરાજે છે એ જ અમારા માટે ફલ છે, અમે બીજું કંઈ જાણતા નથી. તો આ રીતે આપણે માયાવાદ નિરાકરતા અને સર્વવાદ નિરાશકૃત બે નામ ટીકાઓ દ્વારા અને શ્રી મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણમાંથી જે મહાપ્રભુજીના શબ્દોમાં એનું થોડું આપણે અવગાહન એની ઝલકના રૂપમાં જોયું. વિસ્તારથી તો અણુભાષ્ય વગેરેમાં છે, સુબોધનીજીમાં, નિબંધમાં, બધી જગ્યાએ મહાપ્રભુજી આ વાત સમજાવી છે. એટલે આપણે એને શાસ્ત્રાર્થ નિબંધમાંથી અવગાહન કર્યું. આપણો સમય થઈ ગયો છે. આશ્રયનું પદ બોલે સમાપન કરીએ. આવતે વખતેથી આપણે એ બધા નામો અત્યાર સુધી જે ચાલ્યા, આનંદ 11 નામો, કેટલા 11 છે ને, સર્વવાદી નિરાશકૃત કેટલામાં 11મું જ છે ને. તો 11 નામોની આપણી ટેસ્ટ હશે. હવે તમારે બોલવાનું, પછી મારે સાંભળવાનું, શ્રવણ કરવાનું. એમાં કઈ બધી નહીં થાય, જેટલું લખ્યું એટલું તો લખવા માંડજો. હા, ન લખ્યું તો લખવા માંડજો. અમારે કઈ જાણે તો આવતી વખતે આપણે કંઈક કરશું, બંધ રાખીએ. બાકી ટેસ્ટ લેવાય ત્યારે પછી આપણે કરશું આગળ. ત્યાં થઈ જાય એમ.